માધા, હવે કેટલા વર્ષ રાહ જોઉં? આ મોહનિયાની ઉંમર થઈ ગઈ છે. ચાલ ને આપણે વેવાઈને કેવડાવીએ કે હવે ક્યારે લગ્ન લેવાશે. તારીખ તો લઈ લઈ. હા બા, આમ જોવો ને, અમે તે હા તમે એની હગાઈ તો નાનપણમાં નક્કી કરી જ નાખી છે. તો બાપા જીવતા એકબીજાને વસન આપેલા છે. હા, તો હવે એ જવાન થઈ ગયા છે તો આપણે લગ્નનું ગોઠવી નાખીએ. તો એવું હોય છે તો આપણે વેવાઈને તેડાવી લઈએ અને વાતચીત કરી લઈએ. હવે લગ્નની તારીખ લઈ લઈએ, મુહૂર્ત કઢાવી લઈએ. અને હું એમ કહું છું, વેવાઈ બહુ આઘા રહી છે. એ બિચારા બેવ માણા આવે એના કરતા તું જ આંટો મારી આવ ને અને લગ્નની તારીખ નક્કી કરી આવ ને બેટા. હા તો કાંઈ વાંધો નહીં બા, તો હવે એમ જ કરશું. હું ને મીરાબાઈ જાઉં ને તો વેવાઈને અહીંયા આંટો મારતા આવી અને ઓહટ એક જોડી કપડા લેતા જાવ તો કપડા દેતા આવી ને આપણે લગ્નનું પૂછતા આવી. બધું સારું થઈ જાય. બુદ્ધિશાળી છે હો તું, કે દીકરીને ઘેર એમને ન જવાય, હાથમાં કઈક દેવું પડે. વ્યવહારે તો હંધું કરવું પડશે ને, કરવું કે આ પડે. બધું છે ને આને બહુ ખબર પડે એટલે આ વારઘડીએ મને કીધા કરે આપણે છે ને આને ઘેરે જઈને ત્યાં લઈ જવાય, આને ઘેરે જઈ એમ નમ જવાય, એવું આ બધું શીખવા મળ્યું હા. એટલે મને બધું આવડી ગયું. હા હા, અને હા, એક વાત કરવાનું નહીં ભૂલતો હો. કઈ વાત બા? જો વેવાઈને છે ને એટલું કહેજે કે દીકરીની વાહે બહુ ખેસાય નહીં. એ આપણે તો કંકુ ને કન્યા આવી જાય ને એટલે બહુ થઈ ગયું. એ લોકો કદાચ કહે ને કે હું જોઈશ અમને લખાવો તો એ કહે છે કે ના હો, મારા બાએ ના પાડી છે, કાંઈ જોતું નથી, તમે તમારી દીકરીને વળાવી દો ને એટલે અમારે બસ દંગ ના. એ તો થોડી બા કરિયામાં થોડો કઈ લેવાનો હોય. અમે એ લોકોને રાજી ખુશી જે આપે ને કે એને કે તમે તમારી દીકરીને આપજો, બાકી તમે તાર 5 જોડી કપડામાં વડાવી દેજો. અને બેટા ઈ રહ્યા ગરીબ માણા, એને એમ કે આપણને ઓછું ન આવે એટલે પાછા માથે કરીને કરશે કરિયાવર. એટલે કઉ છું કે એને હમ આપીને કહેજે કે મારા બાએ હમ આપ્યા છે, કાંઈ તમે કરતા નહીં. એક 5 જોડી સુકરના લુગડા લઈને મોકલશો ને તો એ બસ થઈ ગયું. એ વાત સાચી છે હો બાની. આપણે છે ને એ લોકોને સામેથી જ કહી દેવું કે કરિયાવર ની કે તમે કોઈ જાતની લપ ના કરતા. અમારા ઘરમાં હંધુય અભરે ભરેલું છે, કાંઈ ઘટતું નથી અમારા ઘરમાં. એટલે ખાલી તમે તમારી દીકરીને પહેરા કપડા મોકલશો ને તો એ હાલશે. અને કોને મોકલવાની વાત હાલે છે? તમારા લગ્નની વાત હાલે છે. હે? હા, મારા લગ્ન? પેલા હો હવે મારે ઘરમાં દેરાણી નો લાવી હોય. એલા એ આ તને કેરીઓ ખાવાનું મન કા થાય? એ તો સીઝન છે એટલે. લ્યો પણ સાંભળ, હવે કેરીઓ નહીં, પાકી કેરી ખાવાનો સમય થઈ ગયો છે. આ બસ હવે તાર લગ્ન લઈ લેવા. પણ કોની હારે હું એ બધું તો જો મોહ, આ તારી હગાઈ છે ને બાય ને બાપુએ નાનપણમાં જ નક્કી કરી નાખી. એટલે હવે તું લગ્નને યોગ થઈ ગયો છો તો બા ને હું એ ચર્ચા કરતા હતા કે તારા લગ્ન લઈ લઈ, તારા હાહરાને ઘરે જવાની વાત કરીએ. હું એમ કઉ છું કે લગ્નની મારી શું ઉતાવળ છે? હા, મોઢામાં તો અંદર લાડવા ફૂટે છે ને બહારથી અમને એવો દેખાડો કરે છે કે લગ્નની હું ઉતાવળ છે. તમારે આવું અમારે ભેગું તમારા હાહરાને ઘરે? એ હાચી વાત તો કરસ. હા, હવે તો લગ્ન કરવા પડશે ને ભાઈ, વખત આવી ગયો છે. હા, એટલે તારું ગોઠવી જ નાખવાનું. તાર ભાભી છે ને એ તાર હાહરાને ઘરે જવાના છે ને આ લગ્નની તારીખ લેવા. ભાઈ મારા લગ્નની શું ઉતાવળ છે? લે કેવી વાત કરે છે તું? કઈ નાનો છો? અને હવે તો તને હું તો ખબર છે, હવે તારી આ બધી સોકર રમે છે ને હવે મૂક અને થોડોક છે ને આમ જવાબદાર બન. ત્યારે હવે ત્યારે રમતું કર્યા કરી રમતું કર્યા. માધવ, હું કામ મોકલેશ? એ હાચું તો કે છે, હજી હું ઉતાવળ છે? હજી તો આ બધું કાળું છે, ધોળું થાય ને પછી પરણાવશું, એટલી બધી હું ઉતાવળ છે? મેં હું આ મજા કે સીડ્યા છું? કઈ હું એને ડોહો બનાવવાનો છે પછી પરણાવવાનો છે? પણ એ સમજતો નથી તે. મારે તો લગ્ન જ નથી કરવા. લ્યો તો તમારા ભાઈને લગ્ન કરાવી દેવા, બીજી વાર આપણે તમારે ન કરવા હોય તો? એ ના, કંઠી પહેરાવીને સાધુ બનાવો, પહેરાવો ભગવા, નથી કરવા લગ્ન. શર્મા તો નથી તું. તારી સગાઈ થઈ ગઈ છે, હવે બસ આ જો ઓન લગ્ન લઈ જ લેવા છો. તારા હારે જઈને અમે તારીખ લઈ આવીએ. વાહ પણ બા ખોટી જીદ કામ કરો છો? વાહ, મારે નથી લગ્ન કરવા તો પરાણે કરાવો છો. પરાણી નહીં, સગાઈ થઈ ગઈ છે. એ લોકોનું કેટલી વાર કેણ આવી ગયું કે હવે 2 વર્ષથી તો આપણે પાસે થયેલીએ છીએ, ઓન તો કરી જ નાખવાસ. જો મોટા ભાઈ, નહીં થઈ ગયો એનો મતલબ એવો નહીં કે આપણે એ કેમ કરી નાખવાનું. મારું મન જોવાનું હોય કે નહીં? એ ભાઈ, આ તારું મન જોવામાં છે ને આ હાંડિયા દેવડો થઈ ગયો છો. વાટ નથી જોવાની હવે. એ હું કે તમે સમજતા નથી.
હું કહે છે કે એમ ના પાડે એનો મતલબ એવો છે કે તમે જલ્દીથી કરો એમ. હા તો એટલે તો કહે છે આપણે ઉતાવળ રાખે એટલે તો વ્યવહાર ઘરે જવાની વાત કરું છું કેમ કે એ તો કઈ કઈ ના હગે આપણને જલ્દીથી કરો એટલે ઊંધું બોલે છે બિચારા. તમારે જે કરવું હોય એ કરો, હા. પણ મારે લગ્ન નથી કરવા. એટલે એને છોકરી જોવી આવી છે, આપણે બે જાઉં છોકરીને જોઈ આવીશું. છોકરી નથી જોવી, લગ્ન નથી કરવા, અને એ કા લગ્ન નથી કરવા? હે આ તારી હગાઈ નાનપણમાં થઈ ગઈ છે હો, લગ્ન નહીં કરવા વાળી. આ કહે ને એટલું કર આમ ઘરમાં. આ મોટા કહેતા હોય ને હાસુ જ કહેતા હોય. આ તારી મનમાં ની બધે નો હાલે. આ તો સારું એને કહી દો 2-5 વર્ષ પછી વાત. લે આ 22 વર્ષનો છો તું, નાનો ના જ તું. તો હું લગ્ન કરવાનો પડે ટાઈમે મંડાણો તે 5 વર્ષની વાત કરે છે તે. તું છે ને મૂંગો જ રહેજે, તારે કઈ બોલવાનું નથી. અમે જે કરીને બધું બરોબર જ કરશું. અમારે જવાનું તારા હારાને ઘેરે લગ્નની તારીખ લેવા. તારે જે બધી તૈયારી કરીને કરવા મળશે. અને સાંભળ, આ ઘરમાં તું નાનો છે કે સૌથી મોટો છે? મોટભાઈ છે ને ઘરમાં, ઈ જે નક્કી કરશે ને ઈ જ થાય. તારું ધાર્યું કઈ નથી થવાનું. કામ ધંધે થયો નથી ને તમારે લગ્ન કરી નાખવા છે. આ તો હું જ તને કહું છું કે થોડોક છે ને જવાબદાર બન. આ ખેતીવાડીમાં ધ્યાન દે ને. આખો ગામમાં ભટકા કરવું, બસ ભાઈ બંધ રેમા કરવું. નાનો છો તું હવે? આ તો મને જવાબદાર તો બનવા દો, પછી કરાવજો લગ્ન. આ બધું કેદી જવાબદાર બની? આ મેં એટલે જ નક્કી કર્યું છે. કે બની જાય જવાબદાર. તમે રાડું હું નાખો, ધીમેથી સમજાવો નહીં એને, એ સમજી જાય. બસ હવે 22 વર્ષનો થયો, નાનો નથી. એ નાના જ કહેવાય, હજી 22 વર્ષના જ થયા છે. એ પરણાવ્યા હોય ને તો 2 છોકરાનો બાપ થઈ ગયો હોય. હા એ વાત હાચી હો. કાંઈક તો છે ને આ સડાવે છે. લાઈટકો કરી. ભાભી છે મારા. કાંઈક કહેતા હોય એટલે તરત આડી આવે, કાંઈક કહે તરત આડી આવે. પણ એને પ્રેમથી સમજાવો ને તો એ સમજી જાય. જો જો આમ બોલે તને ખબર પડે? તમે રાડું નાખો તો હામું જ બોલે ને. એ મેં જેને કીધું કે તમારા ભાઈ કઈ બોલે ને તો હામાં જવાબ દઈ દેજો, બાકી તમને ખીજાયા જ કરશે, વૈઢા જ કરશે. લે લગ્ન નું કીધું કે 5 વર્ષ ખમવાનું, કે 5 વર્ષ ખમડાય લગ્ન ને કોઈ એની છોકરી 5 વર્ષ ખમે. પણ એ ભલે ને બોલતા, હું સમજાઈ દઈ એને, ઈ સમજી જાય મારી વાતને. હા બસ તો તું એને કહી દેજે. તારે સમજાવવા હોય ને એને અત્યારે સમજાવ, પછી વખત નથી મારી પાસે. આજે ને આજે આ તારીખ લેવા જાય છે. અરે બા, હવે આજ જાવ કે કાલ જાવ તારીખ લેવા, એમાં હું ફેર પડે? એક દી માં હું આગા પાછું થઈ જવાનું છે. મારે થઈ જાય. લ્યો આટલા વાર ખમીશું ને, હવે નથી ખમાતું. એ છે ને તમે એની ઉપાધિ કરો માં, હું સમજાઈ દઈ. એ મારો દેર છે ને મારું હંધું કયું કરશે. હા તો એને કહે ને લગ્ન માટે તૈયાર થઈ જાય. લગ્ન કરી ના શું કામ પડે છે? પણ એને હજી આગળ ભણવું હોય છે, ખાતો નોકરી પર લાગવું હોય છે. એ ભાઈ હવે નોકરી કરીને ક્યાં જવાનું છે? ભણાવ્યો તો જ તે, પણ ભાઈને ભણવું નથી એટલે ઉઠાડવો પડ્યો ભણવામાંથી. એ આખા ગામમાં ચોરે ને ચૌટે બેહી રહેશે દોસ્તારો ભેગો. આપણે હવે એને ભણાવવું નથી ને કાંઈ નથી કરવું. અને સાંભળ, ભાઈ ને હારે ખેતરે લાગી જાવ. હવે કમાવ 2 પૈસા, ખબર પડે કેમ કમાવાય. કાલ સવારે બાયડી ઘરે આવશે, પછી એને ખવડાવવું પીડાવવું નહીં પડે. બધું માગશે તારી પાસે માગશે, અમારી પાસે નહીં માગે. પણ હું ક્યાં કહું છું કે લઈ આવો બાયડી? તો મોહનભાઈ, એ તમારી વાત ખોટી હો. મારે આ ઘરમાં દેરાણી તો જોતી જ છે. હું તમારી બાજુ બોલ્યો એનો મતલબ એવો નથી કે તમે લગ્ન કરવાની જ ના પાડો છો. કેમ તમારે આ ઘરમાં કામ કરવું પડે છે? તો હા, હવે તમે ઊંધું ઊંધું બોલો તમારા ભાભીને. એ કામની વાત નથી કરતી, પણ આ વખતે બધું સારું લાગે. પછી વખત વિયો જાય ને પછી ગામમાં વાતો થાય કે ફલાણા ભાઈ છોકરા છે ને કોઈ છોડી દેતું નથી. અને હાલ તારે ઊંધું સમજવું છે ને. હા, આ તારો ભાઈ છે ને એ ખેતરે એકલો પડે છે, એટલે એને કામ કરાવ. અને આને છે ને ઘરના બધાય કામ કરવા પડે છે, એટલે દેરાણી એ જોઈ છે. એટલે હવે તો નક્કી કરી જ નાખું છું. સારું. દેવાભાઈ જાઓ, તમે ઓલી બાજુ વહી જાઓ, હું સમજાવી દઈ બધાને. જાઓ. આપણે એમના લગ્ન નથી કરવા ને, આપણે હોરદી પછી. બસ હવે તું પંપાયલા કરે ને. ઘડીક વાર શાંતિ રાખવાની. કે હામાં હોય તો એમ બોલવું જ નહીં. હમણાં હું જાય ને એટલે હંધી વાત કરી લે કે એના મનમાં શું છે એમ. એટલે જ ચડી વાગ્યો છે. એવું નહીં હોય ને તો દેવાભાઈ કોઈ બધી છોકરી બોકરી ગમતી હોય છે. ઈ એને હું ગમતું હોય. હવે ઈ કાં રખડવામાંથી ઊંચો આવે તો બીજી છોકરી સામું જોવે. અને ઈ કયો રાજાનો કુંવર છે કે એને બીજી ગમે ને બીજી ને ઈ ગમે. જો હું તને શું કહું, હું છે ને સમજાવી તારી પાસે. હો, હવે છે ને હંધી વાત નહીં પડતી મેલો. અને હાલો ઘર ભેગા થાવ, રોટલા ટાણું થયું જોવા તો ખરી. હાલો થાવ ઉભા. તમે જાઓ, હું થોડી બહારવા બેહું છું. બે હું ને હારો હાલો હાલો ને હવે બા તમે હાલો ઊભા કરો બા. એ નત ખાવું હમણાં. ખાવા નહીં વાલે ઉભા રહો. થાવ એલા ખાવું ને ખાવું ને કાંઈ ખાધા વગર. હાલો હમણાં મેં સા પીધી. લે
ડરી ગયા ને ડરી ગયા ને ડરી ગયા ને આમ કરો. કેમ ડરી ગયા? આ તો કેવું થયું? આ હાવ કરીને તમને બીવડાવ્યા તો તમારે બીવાનુંય નહીં. આ મોઢા ઉપર કા એમ જો તો ખરી તમારી મોઢાની રેખાઓ બધી. હું અત્યારે છે ને ચિંતામાં છું. અમે અને ચિંતામાં આજ સુધી મેં મારા મોહનને કોઈ દિવસ ચિંતામાં જોયા નથી, કેમ કે હંમેશા ખીખી ખાખા જ કરવું હોય. આજે વળી શેની ચિંતા છે? ઘરે મગજમારી કરીને આવ્યો છું. શું? હવે આ સાઈડ પરસો થોડાક તો હું કંઈક બોલીશ. તમારે મોઢું જામ રાખવું હોય તો હું વાત ના કરી શકું. બોલો. શું થયું છે અને શેની મગજમારી? આમ તો તમે કોઈ દિવસ એકે ડખામાં પડતા જ નથી, હે? તો આજે વળી શેની મગજમારી થઈ? આજ તો ચહેરો છે ને તારો, હું કહીશ ને કે શું મગજમારી થઈ છે તો રડમસ થઈ જાય. એટલે એવી કેવી વાત છે કે મારો હસતો ચહેરો રડમસ થઈ જાય? હવે છે ને ચિંતા થાય છે મને તે વાત જ એવી છે. હા, પણ હું છે મારી હું મારી ઘરે સંબંધની વાત ચાલે છે. શું? હા, બીજે ક્યાંક સંબંધ કરાવવાની વાત ચાલે છે. હાઉ કેમ બની શકે? તો તમે એમને જાણ કરી હશે ને પહેલેથી? આપણે બે તો સંબંધમાં છીએ નહીં. શું? હા, મોકો જ નથી મળ્યો એવો કઈ એ હું કહું. એ લોકોએ એની રીતે નક્કી કર્યું જ છે કોની હારે લગ્ન કરવા, શું કરવું. મને ખાલી એ હા પડાવવા માટેની કોશિશ કરતા હતા. સરસ. મેં અત્યારે તો ખાલી ના પાડી છે કે મારે લગ્ન નથી કરવા, પણ ઘરેથી એવું છે કે હવે ઉંમર થઈ ગઈ છે તો લગ્ન કરી લેવાય. કરી લેવાય ને? કરી લેવાય. તમારે આ સાંભળવું હતું ને અને આજ મને સંભળાવવું હતું એમ કયો ને. મને મારી સોતનની વાત કરવા માટે અહીંયા લાવ્યા છો. રાધા, મેં તને હું મળવા આવ્યો છું ને તો આ મોઢાને હસતો કરવા માટે આવ્યો છું. હસતો? આવી વાત સાંભળીને કોઈ માણાનું મોઢું હસતું થાય? સારે મને ખબર છે કે મારો પ્રેમ મારી પાસેથી સિનવાઈ જવાનો છે અને બીજે લગ્ન કરવાના છે. આ બધું સાંભળીને હું હસું ગાંડી થઈ ગઈ છું. તારો પ્રેમ સિનવાઈ જવાનો છે તો મારો હું હારી હારે આવવાનો છે? શું મોહન, આવું ન કરો ને. તમે તમારા ઘરે એક વખત વાત કરો ને, એ લોકોને કહો ને, એ લોકો આપણી વાત સમજશે. તમે કહો તો હું આવું તમારા ઘરે તમારી હારે. હવે જ્યારે ઈ બધા લોકોને હું નથી સમજાવી શકું એમ તો તું ઘરે આવીને શું કરવાની? જો સમય આવશે ને તો તારી વાત કરી દઈશ. વાહ, સમય આવશે એટલે તમે હંથી વાત કરશો. સમય આવતા પહેલા નહીં ને કઈક મારા લગ્ન નક્કી કરી નાખ્યા અને નહીં ને તમારા થઈ જ ગયા તે પછી શું કરવાનું? સમય છે ને ફરીને પાછો ન થાવતો ને. તો હું કરું? ઘરેથી અત્યારે કોઈ માને એમ છે નહીં. મારે કોને ક્યાં અને કેવી રીતે વાત સમજાવી? તો આ બધી રમત હતી એમ કયો ને. આ પ્રેમ બધો દેખાવો હતો. રાધા, તું છે ને બીજી ખોટી વાત ના કર. હું તને જે વાત ઘરે થઈ છે ને એ વાત કરવા આવ્યો છું. હા તો કરી અને કેમ ઈ નક્કી કરવાનું છે. જો આપણે ઘરેથી મારી જાય અને હારે રહેવાનું થાય તો હું, અને અત્યાર સુધી હારે રહ્યા અને હવે જુદા થવાનું થાય તો હું. સુધા થવાની વાત ક્યાં આવે છે? તમે પહેલેથી હારું કામ માની જાવશો. સુધા ન થાવ ને. તમે તમારી રીતના વાત કરશો તો મને વિશ્વાસ છે કે એ લોકો સમજશે. તમને ખબર છે આટલા ટાઈમથી આપણે લોકો હારે છીએ. હવે તમે અચાનક એમ કહેશો કે સુધા થવાનું કેટલા સપના જોયા તારા આપણે લગ્નના. હવે કઈ રીતના જોયા હતા? કેટલાય સપના જોયા હતા. હવે આ પરિવાર ઉપર આધાર રાખે છે કે આપણા સપના ઉપર પાણી ફેરવે છે કે પાણી ઉપર હોડીમાં બેઠા બેઠા આપણે એ બધા સપના સાચા કરીએ છીએ. તે પરિવારને પૂછ્યું તું પ્રેમ કરતા પહેલા તો આવું બધું બોલો છો? આશી વાત છે તારી. ભૂલ થઈ ગઈ મારી કે મેં પરિવારને પૂછ્યા વગર આ તારી હારે પ્રેમના બંધનમાં બેહી ગયો.
પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે હું કરવાનું ને એ જોવાનું. કીધું તો ખરા હું કરવાનું. અત્યારે તમે આ સંબંધ માટે ના પાડી દો. તમે તમારી રીતે છે ને એક વખત વાત કરો, એને સમજાવો અને એમને કહેજો કે ખાલી મારી ના કરો ને તો કાઈ નહીં, પણ એટલું તો કહેજો કે તમારે અત્યારે લગ્નની ઉતાવળ નથી. રાધા, જેટલી ચિંતા તને છે ને આ સંબંધ બચાવવાની, એટલી જ ચિંતા મને છે. પણ કઈ રીતે, કોને હું કહું ને એ નથી સમજાતું. અત્યારે મારી પાસે ખાલી એક જ છે ભાભી, જેને હું બધી વાત કરી શકું છું, એને સમજાવી શકું છું, મનાવી શકું છું. પણ ભાભી મારા ભાઈ કે બાને ન મનાવી ગયા તો હું થાય? અત્યારથી આટલું બધું ઊંધું શું કામ વિચારો છો? હારું વિચારો ને, હંધુય હારું થાય. હવે એક ઉમ્મીદ જાગી છે ને આપણી પાસે, ઈ છે તમારા ભાભી. તમારા ભાભીને તમે સમજાવશો ને એટલે મને ખબર છે કે એ કાઈક નો કાઈક ભગવાન છે ને રસ્તો કાઢશે. પણ પહેલ આપણે કરવી પડશે ને. તમે જઈને ખાલી એકવાર વાત કરો. સારું, વાત કરી દઉં છું. પણ ભાભીની વાત ભાઈ કે બા નહીં માને તો હું પહેલેથી હું કામ આ બધું વિચારો છો એમ કહું છું? તમે પહેલા વાત તો કરો. ઠીક છે, કરી દે આજે વાત, પછી જોઈએ છીએ. આપણા લેખ અરે રહેવાના લેખા છે કે જુદા થવાના? હાલ, મળું છું. હે ભગવાન, દાદા કેમ વાડી આવ્યા? તારું કામ હતું થોડુંક એટલે આવ્યો છું. તે હું ઘરે આવવાની જ હતી ને, અહીંયા છે કેમ ધક્કો ખાધો તમે? થોડુંક ઉતાવળનું કામ હતું. ઉતાવળનું એટલે શું વાત છે? એટલે વાત એમ છે બેટા કે દીકરી જવાન થાય એટલે બાપ હોય કે દાદા હોય એને એના હાથ પીળા કરી દેવાની ઉતાવળ જ હોય ને, એટલે એ વિશે વાત કરવા આવ્યો છું. એટલે તમે મારા લગ્નની વાત કરવા આવ્યા છો? હા બેટા, હવે તું જુવાન થઈ ગઈ છે તો હવે તો તારા લગ્ન કરવા જ જોઈએ ને. તો દાદા હું તમને લગ્ન કરવાની ના નથી પાડતી, પણ અત્યારે મારે લગ્ન નથી કરવું. અરે બેટા, સમય આવે બધું કરવું પડે, અને દીકરીઓ હંમેશા છે ને ગમે અવળ્યું થાય એમ જ કે મારે લગ્ન નથી કરવા. પણ ઉંમર થાય ને એટલે લગ્ન કરવા જોઈએ. અને એમાંય નાનપણથી તમારા બંનેની હગાઈ થઈ ગઈ છે. નાનપણથી હગાઈ કરાવી દીધી છે. હવે દીકરા દીકરીઓ જવાન થાય, મોટા થાય, એની પસંદ બદલાય. આ કેવો મા બાપનો નિર્ણય કે નાનપણથી હગાઈ કરાવી દેવાની અને પછી આખી જિંદગી એ છોકરો કેવો છે કેવો ને એનામાં શું પરિવર્તન આવ્યું છે, બસ એની હારે જ આખી જિંદગી કાઢી નાખવાની. હા બેટા, આજ તો ગામડાની રૂઢી છે અને ગામડાની મર્યાદા છે કે છોકરા છોકરી જુવાન થાય ને એટલે જ્યાં વડીલો કહે છે ને ત્યાં જ લગ્ન કરવાના હોય છે. પણ વડીલો કે ત્યાં કરીએ પહેલેથી નક્કી કરાવી દેવાનું? આ કેવી વાત થઈ? સો દાદા હું ના નથી પાડતી કે તમારી મર્યાદા બધી ખોટી છે. જૂના રીતિ રિવાજ છે એ પણ હમણાં સાચા જ છે, પણ પછી કઈક અમારી રીતે ઈચ્છા તો હોય ને. એટલે તું કહેવા શું માંગે છો? એટલે લગ્ન કરવાની કે ન કરવાની? અત્યારે તમે પરાણે અમારા લગ્ન કરાવી દો અને એક નહીં હારો આખી બધાની જિંદગી ખરાબ થઈ જાય. નો એના માવતર ખુશ રહે, નો છોકરો ખુશ રહે, નો છોકરી ખુશ રહે કે નો એના માવતર ખુશ રહે. અરે પણ મેં તને કીધું તો ખરું કે જવાન થાય એટલે લગ્ન કરવા જ પડે છે, અને દીકરીઓને બાપનું ઘર છોડવું ગમતું નથી એટલે લગ્ન કરવાની ના પાડે છે. પણ બેટા તારે છે ને મન મક્કમ રાખીને લગ્ન તો કરવા જ પડશે. બાપુ અત્યારે મારે લગ્ન નથી કરવા એમ કહું છું. તમે ગમે ત્યારે સીધી લગ્નની વાત લાવી નો મેલી દો. તમારે આટલી જલ્દી છે તમારી દીકરીને ઘરમાંથી કાઢી મેલવાની? એવી વાત નથી બેટા, કોઈ બાપને છે ને દીકરી ભારે નથી પડતી, પણ સમય આવે સમયનું કામ કરવું જ જોઈએ, વ્યવહારમાં રહેવું પડે. અને સમય આવે જો દીકરીના હાથ પીળા ન કરો ને તો ગામ છે ને દીકરીના બાપ વિશે ન બોલવાનું બોલે છે કે દીકરીને આખી જિંદગી કામના ઢહડા કરાવ્યા અને કામ કરે છે એટલે લગ્ન કરવાનું મન નથી થતું, આવું બોલે. પછી
ક્યાં ના પાડું છું? બોલવા વાળા તો બધું બોલવાના છે. તો ગામના મોઢે બેડા નથી બંધાતા. આપણે આપણું ખોરું જોઈને હાલવાનું હોય ને. તમે પહેલેથી મારી સગાઈ નક્કી કરી નાખી છે નાનપણથી જ બધું. તો પછી હવે આમાં મન મનાવું ને બહુ અઘરું છે હો બાપા. એટલે તારું મન ત્યાં બીજે તો નથી ને? અરે ના ના, આ કેવી વાત કરો છો? પણ મારે અત્યારે આ લગ્ન નથી કરવા. બસ આટલામાં સમજી જાવ ને. મને ત્યાં થોડી વાર એકલી બેસી દો ને બાપુ. જો મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. મેં તને પૂછ્યું કે તારું મન બીજે નથી ને, અને તે ના પણ પાડે છે. પણ કદાચ બીજે હોય ને તો એ વાતને તું ભૂલી જજે. જ્યાં હું તને કહીશ ને ત્યાં જ લગ્ન કરવા પડશે. ભલે અત્યારે ન કરે તો કાંઈ નહીં, 6 મહિના પછી. પણ બાકી જ્યાં હું કહું છું ત્યાં જ તારે લગ્ન કરવાના થશે. એટલે એ જ છોકરામાં લગ્ન કરવાના છે. હા, પણ એમાં ક્યાં નવીન છે? વડીલો આજ સુધી કરતા જ આવ્યા છે બધા. અને ગામડાની તો રૂઢી છે, તને કીધું એમ કે જ્યાં વડીલો કે ને. અને અમારા સમયમાં તને ખબર છે, અમે કોઈ જોવા ન જતા. બસ માવતર જ્યાં કે હાલો અહીંયા જાન લઈને જવાનું છે, ત્યાં જાન લઈને પોગી જવાનું. બસ એ તમારો સમય હતો. હવે તો સમય બદલાયો છે ને બાપુ. તો એ તમે આમ કરો છો. થોડીક મારી ઈચ્છા હું છે એ તો પૂછો ને. મારે અત્યારથી લગ્ન નથી કરવા. અને એ છોકરો કોણ છે એ મને નથી ખબર. એમને કેમ લગ્ન કરી લઉં એની હારે? તારી ઈચ્છા હોય કે ના હોય, પણ હું જ્યાં કહું ને ત્યાં તારે લગ્ન કરવાના છે. મહેરબાની કરી. અને બીજે જો તારું મન હોય ને તો એ છોકરાને વહેલી તકે ભૂલી જાજે. બાકી આ ગામડામાં રહીને છે ને, ગામડાની મર્યાદા નથી મેળવાની. જ્યાં વડીલ કહેશે ને ત્યાં જ લગ્ન કરવા પડશે. બાપુ, હું તમને ના ક્યાં પાડું છું કે હું લગ્ન નહીં કરું? મારી વાત ખાલી એટલી જ છે કે મારે અત્યારે લગ્ન નથી કરવા. તમે થોડી વાર મને એકલી મેલી દો ને. મને છે ને મજબૂર ના કરો કે હું વધારે કઈ બોલી જાઉં. સારું, બાકી જો કોઈ તારા મનમાં હોય ને તો એ વાત તો તું ભૂલી જ જજે, બરાબર? કેમ કહું તમને? છે મારા મનમાં મારું મોહન. લગ્ન કરવા છે મારે ત્યાં એની હારે. પણ તમે કોઈ નહીં સમજો. હા, પેલાના રીતિ રિવાજ ને રૂઢી પ્રમાણે જે નાનપણથી સગાઈ નક્કી કરી નાખી છે ને, એ ઉપરથી ઘણી વખત ખાલી અમારી જેવા પ્રેમીઓને નહીં, પણ ઘણા એવા પ્રેમીઓને આ બધી વસ્તુ સહન કરવી પડે છે. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. ભાભી? હા, ઓ શું કહું? ઘડો ભરેલો છે. પણ તમે કોણ છો? હું તમને ઓળખતી નથી. મદદ કરું કઈ તમારી? ના, પણ તમારી ઓળખાણ ના પડે. તમે કોણ છો? તમારો પરિચય મને આપશો? તમે મોહનના ભાભી છો ને? હા, હું એમની ભાભી છું. તમે પહેલી છોકરી તો નથી ને મોહનભાઈ જેની વાત કરતા હતા તે રાધા? હા, હું રાધા જ છું. મોહને મારી વિશે તમને વાત કરી છે? હા, મોહનભાઈએ મને તમારા વિશે હંધી વાત કરી છે. તે ભાભી તમે સમજાવો ને તમારા ઘરમાં બધાને. અમારા બંનેના સગપણ માટે થઈને. અમારા ઘરમાં છે ને કોઈ સમજે એવા નથી. અંધાઈ જૂનવાણી રિવાજને લઈને બેઠા છે. અને મારા દેરની હગાઈ તો નાનપણમાં જ થઈ ગઈ હતી, પેટે સાંડલા કરીને ઘોડિયામાં. આ કેવી રીતના બની શકે? અમે બંને તો એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. હું મોહન વગર રહી શકું એમ નથી, પણ મને ખબર છે કે એ મારી વગર નહીં રહી શકે. ભાભી મહેરબાની કરીને તમે કંઈક કરો ને. જો હું વાત તો કરું ઘરમાં, પણ મને નથી લાગતું કે એમના મોટા ભાઈ અને મારા સાસુ એ મારી કોઈ વાતને સાંભળે એમ. પણ તમે એક વખત કોશિશ તો કરી જુઓ. મને એટલું ખબર છે બે પ્રેમ કરવા વાળાને ક્યારેય કોઈ સુધા ના કરે. પણ મને એવું લાગે છે કે અમારા પ્રેમની પરીક્ષા ચાલે છે. સો તમે બે હાચો પ્રેમ કર્યો હશે ને તો તમે ભગવાન ઉપર ભરોસો રાખતો. તમારો પ્રેમ છે ને ક્યારેય પૂરો નહીં થાય. પૂરો થાય કે ન થાય ભાભી, એનીથી હું લેવા દેવા છે? તમે એમ કહો છો કે ભગવાન પર ભરોસો રાખું. હવે લગ્ન કરવા છે મારે તો એની હારે. તમે સમજો છો? એટલે હું બોલવા થતી હતી બીજું ને બોલાઈ ગયું બીજું તો તું માથે ના લે. એટલે હું એમ જ કહેતી હતી
કે તમે ભગવાન ઉપર ભરોસો રાખો. તમે હાસો પ્રેમ કર્યો છે ને તો તમારો પ્રેમ અધૂરો નહીં રહે, તમારો પ્રેમ પૂરો થાય. હા હંતુય ક્યારે થાય? તારે ઘરથી વાત પહોંચશે ત્યારે ને. અને એમાં તો તમે શું અમારી હારે તો ને હારે. તો હું છે ને ઘરમાં એકવાર વાત કરી દઈ, પછી ઘરના માને કે ન માને એની જવાબદારી હું નથી લેતી. પણ મને નથી લાગતું કે મારા ઘરના છે ને એ અમારી કોઈ વાતને સાંભળે એમ. કારણ કે મારા હાહુ તો હાવ જૂનવાણી રીતને લઈને જ બેઠા છે. અને તમને પણ ખબર છે અમારા કુટુંબમાં, અમારા સમાજમાં અમારા ખોયડાનું નામ બહુ ઊંચું છે. મને હંધી ખબર છે. અને આબરૂની કોને ના પડી હોય? આબરૂની બધાને પડી જ હોય ને. આપણું લાજ એવું ના કરાય. એટલે તો અમે બીજું કઈ પગલું નથી પાડતા. બાકી હું અમને નથી આવડતું, હંધુય આવડે છે. મલક આખું ભાગીને લગ્ન કરે છે. ના ના ના, એવું કઈ પગલું ના ભરતા ખોટું, જેથી કરીને અમારે સમાજમાં નીચું જોયા જેવું થાય. અત્યારે અમે ગામમાં જે ઊંચું મોટું કરીને હાલીએ છીએ ને એ અમે હાલી નહીં શકશું. બે ખોયડાની ઇજ્જતની મને છે ને ખબર છે કે આબરૂની જાય ને ત્યારે કેવું થાય. મા બાપે એટલા મોટા કર્યા છે તે કઈ ભાગી સાવા થોડા કર્યા છે. પણ એટલા માટે તો હા હંધુય તમને સામેથી આવીને કહું છું કે તમે એકવાર મનાવો ને એમ. જો ન માને તો પછી આગળ કઈક રસ્તો વિચારશું ને. પણ તમે પહેલેથી હાર માની જાઓ તો કેમ હાલશે? બેન, મારા ઘરની મને ખબર હોય ને, મારા ઘરમાં કોઈ માને એવું છે જ નહીં તો હું કઈ રીતે તમને હા પાડું? કારણ કે નાનપણથી જે હગાઈ થઈ ગઈ છે અને હવે તો અમારા ઘરમાં એ બેના લગ્ન લેવાની વાત આલે છે. આવું તો કઈ મને મોહને કીધું જ નથી. એને લગ્ન લેવાની વાત હાલે છે. તો કદાચ તમારો જીવ બળે અને તમે ઉદાસ થાવ ને એટલા માટે તમને નહીં કીધું હોય. બાકી આ વાત સાચી છે કે મોહનભાઈના લગ્ન લેવા માટે આજે જ જવાનું છે અમારે. હું બોલો છો તમે? ના ના એવું ના થાય. તમે ખાલી એક વખત જઈને મારી ખાતર એક વખત વાત કરો ને ભાભી. મહેરબાની કરીને વાત કરો ને. તમે કહો તો હું તમારા પગે પડી જાઉં પણ વાત કરો ને. શું તારે છે ને મારા પગે નથી પડવું? ભગવાન ઉપર ભરોસો રાખજે. ભગવાન જે કરશે ને એ હંધુય સારું કરશે. તું અત્યારે જેમ મારી પાસે કર કરે છે ને, મારો દેર પણ મારી પાસે એમ જ કર કરે છે. તો હું તમને બેને ખાતરી તો નથી આપતી, પણ એટલું જરૂર કહું છું, હું છે ને એકવાર મારા ઘરમાં આ વાત કરીશ પછી તમારા બેના નસીબ. શું ઘરના માને તો પણ ભલે અને ના માને તો પણ ભલે, હું તો એ ઘરની હોવારું છું એટલે મારે વધારે તો એ ઘરમાં બોલાય નહીં. સાચી વાત છે તમારી. પણ તમે ખાલી મને આટલું કીધું ને તો મને સારું લાગ્યું કે તમે એકવાર વાત કરશો. સારું તે હું પાણી ભરવા જ આવી હતી. પાણી ભરીને ઘરે જ આવતો. અને છે ને તું તારો જીવ આમ છે ને ન બાયડા કરતી. જે નસીબમાં હશે ને એ જ થાય. જો તમારા બેના નસીબમાં ભેગું થવાનું લખ્યું હશે ને તો દુનિયાની કોઈ પણ તાકાત એવી નથી કે તમને બેને નોખા કરી શકશે. એટલે હંધુય હું તો કહું છું ને તો માતાજી ઉપર છોડી દેજે. સારું, પણ મેં કીધું એમ હો ને એકવાર ખાલી તમે વાત કરશો. હા, હું જવાબદારી નથી લેતી, હું વાત કરી દઈશ. પણ ઘરનો જે જવાબ આવશે ને એ તો પછી હંધાઈને માનવો જ પડશે. એમાં મારું નહીં હાલે કે મારા દેરનું નહીં હાલે. અને પછી મારા દેરને અહીંયા લગ્ન કરવા જ પડશે. સોરી હારે. હવે હું ઘેરે જાઉં. વળી પાછા ઘરે મારા હાહુ છે મારી ઉપર આડો નાખશે કે પાણી ભરવા ગઈ હતી ને અહીંયા ખોટી થઈ ગઈ. સા અને છે ને હવે તારો જીવ ના પાડતી. શિવ કેમ નો બાળું? પ્રેમ કર્યો છે, લગ્ન બિચારે થઈ જાય એ કઈ રીતના હું સોઈ શકું? મને નહોતી ખબર કે નાનપણમાં આવી રીતના નક્કી થઈ ગયું છે. તો થોડી પ્રેમ કરી દે. માધા, તે મીરાને કીધું તું કે મોહનની હારે વાત કરજે. એને કઈ કરી કે નહીં કે હજી દાડા જ નીકળ્યા કરે? બા એ વાત કર લે, એની હું કામ ઉપાધિ કરો? જે આપણે કીધું ને વખત કેટલો જો કહી દે. જે વખત થયો હોય પણ તારીખ નક્કી થાય ને તો આપણે કઈક તૈયારી કરવાની ખબર પડે કે ન પડે? પણ બા એમ કઈ કાલની તારીખ થોડી આવી જાય, આપણને વખત મળશે જ. તે તમે ઉપાધિ શું કામ કરો છો? હા, આ વખતે છે ને મોહનના લગ્ન આપણે કરી જ નાખવાના. તમે ઉપાધિ ન કરો. ને આ તમે છે ને ના પાડું, તમે છે ને આડાવડા છે આવમાં બધું સોંટી જાય આમ ત્યાં. જો આપણે ખેતરોની વાડીઓમાં આપણે ફરતા હોય ને એ બધું જ ખર્યા કરે, એને આમે કઈ બહુ ધ્યાન ન દેવાય. પણ હજી મને તો છે ને ચિંતા જ છે. આપણે મોહનની આને વાત કરી તોય તે એક જ રટ લઈને બેઠો છે કે મારે લગ્ન નથી કરવા. તો એને લગ્ન નથી કરવા તો આ 22 વર્ષ કરશે શું? બા હજી એને નો ખબર પડી, નાનો છે, એને થોડી વ્યવહારની ખબર હોય. એ તો છોકરા રમતમાં કીધા કરે, પણ આપણે સહી ને આપણે તેને લગ્ન કરવાના કરાવી દેવો. તમે શું કામ ઉપાધિ કરો? માધ્યા,
આ ગામડામાં છે ને 15-16 વર્ષના થાય ને ત્યાં લગ્ન કરી નાખે. આ 22 વર્ષે તો છોકરાઓના બાપ થઈ જાય અને તું એમ કહેશ કે એ નાનો છે એને ખબર નથી પડતી. મને ખબર પડે છે પણ કાંઈક તો નાટક છે એનું. એ ભલે નાટક કર્યા કરે, મેં તમને કીધું ને હું ને વહુ બે જવાના જ સહી. વેવાઈના ઘરે જઈને લગ્નની તારીખ નક્કી કરી લી, પછી ક્યાં જાય? લગ્ન તો કરવા જ પડશે ને. એ ભલે ના પાડ્યા કરે, આપણે બધું ગોઠવી નાખીએ. ને હું તમને શું કહું છું, તમે મામાને ફોન કરી દેજો, બરાબર? કે ભાઈ આ વખતે છે ને બધા આવશો. મારા લગ્નમાં ખબર છે ને મામા ને મામી નહોતા આવ્યા, તારી મામી પગ દુખે છે ને આમ કરી બાના કાઢી લીધા હતા. હાલે તે મામા મામી ની વાત કરી ને તો જો મને યાદ આવ્યું કે તું મીરા એકલા નો જાતો, મામાને લઈ જાજો. કોક મોટું હોય ને હારે તો વાત કરવાની ખબર પડે. ક્યાંય જવાનો ફાયદો નથી આપણે હવે. કાહું કાહું થયું? મેં વાત કરી મોહનભાઈ યારે. હા પાડી દીધી ને. જો મને ખબર જ હતી, મેં તને કીધું તું આ સમજાવશે ને એટલે હા પાડી. એ તો મેં કીધું જ તું ને કે આ મનાવશે ને એટલે માની જ જાય. તમારી વાત તો સાંભળો. હું બોલી ક્યાંય જવાની જરૂર નથી એમ. હા કે એને હા પાડી દીધી. અરે વાહ, મોહનભાઈ કોઈ બીજી છોરીને પ્રેમ કરે છે. શું વાત કરે છે? હા હા તો હું બોલ છું, ભાન છે તને? પેલા હું જે બોલું છું ને એ બધું ભાનમાં રહીને જ બોલું છું. મને મોહનભાઈ જ કીધું છે ભાભી હું છે ને બીજી કોઈ છોકરીને પ્રેમ કરું છું અને એ છોકરી હારે મારું મન મળી ગયું છે. હું લગ્ન કરીને તો એ જ છોકરી હારે કરે. અરે આ કાંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ છે? તે કે અહીંયા લગ્ન થઈ જાય? હા બાપાએ એનું હક પણ નાનપણથી કરી નાખ્યું છે. એકબીજાને વસન આપ્યા છે, બાપના વસનની કોઈ કિંમત નહીં. એ પેટે સાંજલા કર્યા હતા. તારે ને મારે દીકરો ને દીકરી આવે ને તો આપણે એનો સંબંધ કરશું. હું વસનમાંથી આગી પાછી થાવ એમ નથી હો. એને એની હારે જ લગ્ન કરવા પડશે, કહી દઉં છું. હા કહી દેજે એને. બા પણ હંધી વાત હાસી. મોહનભાઈ એકના બે થવા માટે તૈયાર જ નથી. અરે ત્યાર કેમ ન થાય? હું બેઠો છું ને. એ તો હું એના મારે કે કહેવાય જાય આગળ એને ન કહેવા. અરે મારા બે બળિયા પડશે ને તો બધી હાથ નીકળશે. આવા દે ને આજે ખરે. બા એનું જ્યાં મન હોય ને ત્યાં લગ્ન કરાવી દેવાય. પણ આ લગ્ન કરાવીએ ને તો ઘર સંસાર હાલે પણ નહીં અને મોહનભાઈ અને સોરી બે દુખી થાહે. અરે તું કેવી વાત કરશો? આ તું ગાંડા જેવી વાત કરી મને. હું જે વાત કરું છું ને હંધી વિચારીને જ વાત કરું છું. હું કામ હાથે કરીને 3 વ્યક્તિની જિંદગીને તમે લોકો બરબાદ કરવા ઉભા છો. તો તમે મોહનભાઈના પરાણે લગ્ન કરાવશો ને તો પેલી છોકરી તો મરી જ જાહે અને હારે જે પરણીને આ છોકરી ઘરમાં આવશે ને એ દુખી થાહે. કોઈ કાંઈ દુખી નહીં થાય. અને તું છે ને એને પંપાળવાનું બંધ કર. આજે જ્યારે હોય ત્યારે મારો દિયર મારો દિયર. આ છે ને તારા લાડકોને લીધે જ બગડી ગયો છે. એની મનમાની કર્યા કરે છે. આવા દે જ ઘેરે એને સીધીનો કરી દઉં છો કે નહીં? અને છે ને જેન છોકરીઓ ગમતી હોય ને પ્રેમ થતા હોય ને બધું સિટીમાં શહેરમાં થાય. આપણે અહીંયા એવું ન થાય. મારે એને મોઢું બતાવવું. તમને ખબર જ છે પણ મોહનભાઈ સામે શહેરમાં ભણ્યા છે. અહીંયાની કોક છોકરી હશે અને ગમી ગઈ હશે એને. અરે પણ અહીંયા શહેરમાં ભણીને છોકરી ગમી જાય ને એમ બધું થઈ જાય? તો મને હું મેં લગ્ન કર્યા કે નહીં? બાપાએ કીધું ત્યાં. અને સાંભળ, શહેરમાં એને છોકરીઓ ગમાડવા નતો મોકલ્યો, ભણવા મોકલ્યો તો. અને એને ખબર જ છે કે નાનપણથી એની સગાઈ થઈ ગઈ છે. એટલે છે ને તું એનું ઉપરાણું તો લેતી જ નહીં. બા હું સાચું જ કહું છું. ઉપરાણું કોઈ નથી લેતી હું. પણ જે વાત છે એ હાચી કેવી તો પડશે જ ને મારે તમને. અને એને થોડી બિચારાને એવી ખબર હોય પ્રેમ વસ્તુ જ એવી છે કે એનું મન લાગી ગયું હોય અને લાગણી થઈ ગઈ હશે, એકાબીજાને બંધાઈ ગઈ હશે. એ પ્રેમ ગયો ભાડમાં. આપણે એવા પ્રેમ નથી કરવા ને. તું તારી ભાષામાં તારું માને છે ને તારી ભાષામાં સમજાવી દેજે કે બા ચોખ્ખી ના પાડતા હતા. બા કહેતા હતા કે નાનપણમાં એની સગાઈ થઈ ગઈ છે, એ છોકરી હારે એના લગ્ન કરવાના છે અને આજકાલમાં તારીખ હવે નક્કી કરી જ નાખી. અને આમ જો આવું કદાચ થાય ને તો આ ભૂપત દાદાને શું જવાબ દેવો? આ બાપાના ભાઈ બનશે નાનપણથી. કે તમારે જે જવાબ દેવો હોય ને એ તમે દેજો. હું મારા દેરને કોઈ પણ સંજોગમાં દુખી કરવા નથી માંગતી. બહુ સારું કે ને ત્યાં જ એના લગ્ન હું કરાવાય. હા. હું એની હારે છું અને તમે મારો દીકરો છે ને હાવ ખોટા છો. પહેલાના જૂનવાણી રીત રિવાજને લઈને બેઠા છો. આ તને બોલવાની કઈ ભાન પડે છે કે નહીં? જે મનમાં આવે એ બોલે છે. તું છે ને આ વાતમાં વચમાં ન આવતી અને એનું ઉપરાણું ન લેતી, નકર તારો વારો પડી જાય. ધ્યાન રાખજે. હા, એની માં બનાવવાની કોશિશ તો કરતી જ નહીં. ભાભી છો તો ભાભી રે. અને સાંભળ, આજે ને આજે હું વેવાઈ પાસે જાઉં છું અને શોખવટ કરું છું કે આપણે લગ્ન ક્યારે લેવાશે. પણ તમે કેમ નથી સમજતા? નથી તમારા 3 જણાની જિંદગી બરબાદ અરે ભલે બગડે, ભલે જિંદગી બગડે, તારે છે ને વચમાં નહીં બોલવાનું. જ્યારે હોય ત્યારે એનું ઉપરાણું લીધા કરે, જ્યારે હોય ત્યારે એને પંપાળ્યા કરે. આ એમાં છે ને બગડીને બે હાલ નો થઈ ગયો છે. બુદ્ધિ વગર એને ખબર નથી પડતી કે નાનપણમાં એની હગાઈ થઈ ગઈ છે તો એનું બેહું આવું ન કરાય. આપણે નાનપણમાં હકાઈ થઈ તો શું થઈ ગયું? એના જે લેખ લખેલા હશે ને જે એના નસીબ હશે ને ત્યાં જ એના લગ્ન થશે. તમે કે હું આપણે ગમે એટલા દોડશું ને કઈ ભેગું નથી થવાનું. એના લેખ લખાઈ ગયા છે. એના લેખ છે ને બાપા જીવતા હતા લખીને ગયા છે.
અને એના લેખ લખાને ન્યા જ એને લગ્ન કરવા પડશે. એની મનમાની કાંઈ નહીં હાલે અહીંયા. એ તો છે ને સમય આવશે ને ત્યારે જ ખબર પડશે કે એમના લેખ છે ને એ ક્યાં લખેલા છે એમને એ પ્રેમ કરે છે એમની પ્રેમિકા સાથે ક્યાં લેખ એના લખેલા છે કે તમે બળજબરીથી નાનપણથી સગાઈ કરેલી છે જ્યાં લગ્ન કરાવવા માંગો છો એ એમના લેખ લખેલા છે. એ તું તો એની વિધાતા બનતી જ નહીં હો. અને આ છે ને હાથ વેચતો જીબડો હવે તું બંધ રાખજે. હવે છે ને તું એને કાંઈ સમજાવતી જ નહીં. હવે અમે છીએ ને ઈ છે. જો હું તમને પહેલા પણ કીધું તું અને અત્યારે પણ કહી દઉં છું કે મોહનભાઈની જે ઈચ્છા હશે ને ત્યાં જેના લગ્ન થશે અને જરૂર પડશે ને તો ભૂપત દાદાને હું પોતે જઈને કહી આવીશ કે મારો દેર બીજાને પ્રેમ કરે છે. અને તું છે ને આવા કઈ કાંડ કરતી જ નહીં હો. નકર છે ને તને તારા બાપને ઘરે મોકલતા મને વાર નહીં લાગે. આ વાત વ્યવહારની વાતમાં છે ને તમને બૈરાને ખબર ન પડે. આ ગામમાં મારે રહેવાનું છે. ગામમાં મોઢા બતાવવા પડે. આબરૂની પથારી નથી ફેરવવાની. એટલે આબરૂ તમારે એકને જ છે એમ મને કઈ આબરૂ જ નથી. આ તો આબરૂની હોય તો તને બોલે જ નહીં આવતું. તારે એને સમજાવવો જોઈએ. તો તારે એને બે મહિને ન કહેવાય કે મોહનભાઈ તમારી હગાઈ થઈ ગઈ છે નાનપણમાં. અમને શું લાગે મેં એને નહીં સમજાવ્યા હોય મેં એને બધી રીતે સમજાવ્યા છે પણ એકના બે થવા માટે તૈયાર જ નથી. અને એની વાત સાચી જ છે ને કે જે લાગણીના સંબંધ હોય ને ત્યાં બીજા કોઈ પણ સંબંધ દેખાતા નથી. તું હવે મૂંગી રહે. આ વાતમાં તારે વચ્ચે નથી પડવાનું. અને આ તારું ભાષણ છે ને તારી પાસે રહે. તારું કામ કરજા. મોટી આવી અહીંયા બે પન્નાનું મને ભાષણ દેવા હતું. ઘરમાં તો તો ખરી પણ હાથ વેચતો જીબડો છે. એને મોહને આને સમજાવવા મોકલી હતી તો ઈ તો એની માં ને એની વિધાતા થઈને આવી ગઈ. બા આ એમાં એનો વાક નથી. આ મોહન છે ને બહુ વાલો છે એટલે એની હંધી વાત એને હારી જ લાગે એટલે કે પણ આપણે એને કહેવું પડે. અને હું તમને શું કહું છું તમે છે ને આ ભૂપત કાકા પાસે જઈ આવો હું આજે જ જાઉં છું. અને લગ્નની તારીખનું પાકું જ કરીને આવજો. આ જેમ બને વહેલા લગ્ન કરી નાખવા છે. અને જો કઈક આડાવડું થાય ને તો આપણને કાલી ટીલી બેસી જાય. હા હા હાલ આપણે જઈ. એ રામ પૈસા છે કે આપું? છે મારી પાસે. સારું. આજે હું વેવાઈ પાસે જઈ આવું. થોડો તડકો ઢળી જાય ને પછી નીકળું અને એને હંધી સોખટ કરી આવું. તારીખે કઢાવતી આવું અને કરિયાવરની ને એ વાત કરતી આવું. જોતું કાંઈ નથી પણ વાત તો કરવી પડશે. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. એ ભગવાન ખાવશે ને? હા હા હું અહીંયા જો જરાક પોરો ખાવા બેઠી. ખેડૂના દીકરા તો છે ને ગમે અહીંયા બેહી જાય ફાવે જ છે ને. હા તો બોલો બોલો કેમ આવું છું? હવે આવવામાં એવું છે ગોમતીબેન કે તમને નથી લાગતું કે આપણા દીકરાઓ હવે જુવાન થઈ ગયા છે? આ નાનપણમાં વચન આપ્યું છે તો હવે જો તમારી ઈચ્છા હોય તો આપણે વાત આગળ વધાવીએ. ભૂપતભાઈ આ તો તમે મારા મોઢાની વાત લઈ લીધી. તો આજે હું તમારી પાસે જ આવવાની હતી. આ તો ત્યાં તમે દર્શન દઈ દીધા. બાકી મેં કીધું આજે વેવાઈ પાસે જઈ આવું, થોડીક ચોખવટ કરી આવું. કેટલા વર્ષથી મળ્યા નથી તો મળતી આવું, તારીખે કઢાવતી આવું અને કહેતી આવું કે છે ને બહુ દીકરીની વાંહે ખેસાતા નહીં. અમારા ઘરે તો ભગવાનનું દીધું બધું છે. આ જો અમારી વહુના આટલા થાંભળા આવ્યા છે ને એ અમે માળીએ ચડાવી દીધા છે. એટલે તમે છે ને ખોટા ખર્ચા ન કરતા હો ને. આ તો બહુ સારી વાત કહેવાય ગોમતીબેન કે તમે સામે આવીને આ રીતે વાત કરી. નહીંતર અત્યારના સમયમાં છે ને દીકરીના બાપને બહુ હેઠા જોયા જેવું થાય છે. કારણ કે સામેથી કરિયાવર જ એટલો માગે છે તો શું કરે લોકો? હા સાચી વાત છે તમારી. અને કદાચ ને માનો કે જરૂર ન હોય ને તો આ ગામ ફોલી ખાય. લે વેવાઈને ત્યાંથી કઈ આવ્યું નહીં, વેવાઈને ત્યાંથી કઈ આવ્યું નહીં. પણ હું એમ કઉ છું કે વેવાઈને ત્યાંથી 10 તોલા સોનું આવે કે 10 વાલ આવે, પણ તમારે ક્યાં વાપરવું છે? હું કામ તમે બધાની ખોદણી કરો છો? અને જો અત્યારે હોનાનો ભાવ બહુ છે હો. કાંઈ દેતા નહીં. અમારા ઘરે છે, અમે જે ચડાવશું ને એ બહુ પહેરાવશું. હા બેન, હું જે ભોગું છું એ તો આપીશ, પણ પછી તો ગામ લોકોને તો વાતો કરવાના મોકા જ મળે છે કે જો ફલાણાના ઘરે હોવ આવી કરિયાવરમાં કાંઈ ન લાવી. મારે ક્યાં કોઈને બતાડવો છે? મારે પાથર હોય નથી કે ગામને હું તેડાવું કે હાલો માં કરિયાવર જોવા આવો. અને જો ભૂપતભાઈ એક વાત કહું, તમે એમ કહો છો કે મારી જેટલી પહોંચ છે એટલું તો હું દઈશ, પણ આવી ભૂલ કરતા નહીં હો. એક વાર દીકરીને પરણાવી દીધી એટલે પતી ગયું એમ નહીં. પાછી વાર તહેવારે આવે ને તો કઈક હાથમાં દેવું પડે.
એટલે તમારા જોગું રાખજો, બધું ધરવી ન દેતા. હા એ વાતે તમારી સમજવા જેવી છે, કારણ કે અમુક દીકરીઓના બાપ છે ને જેટલું હોય વાળે સોળીને કરિયાવરમાં આપે છે અને પછી વાર તહેવારે ઊભું રહેવાય એવો સમય નથી હોતો. નથી હોતો, એટલે કહું છું કે તમારે થોડુંક અમથું દેજો, પછી વાર તહેવાર. મને ખબર છે દીકરીના બાપને બધી બહુ હરકે હોય, હોશ હોય કે મારી દીકરીને હું આ દઉં ઓલું દઉં, પણ એક વગું બધું દઈ ન દેવાય. વાર તહેવારે દીકરી જમાઈ આવતા રહી ને ત્યારે એને હાથમાં આપો ને તો એ વધારે સારું લાગે. હા બેન, પણ મેં તમારા દીકરાને છે ને નાનો હતો તો જોયો હતો, ત્યાર પછી તો જોયો જ નથી. કોણ જાણે કેવો હોય છે. બસ જો, અને મેં ક્યાં જોઈ છે તમારી દીકરીને? એ નાનકડા હતા બે ને આપણે સાંડલા કર્યા હતા, પેટે સાંડલા થયા હતા, બસ ક્યાં અમે છોકરા છોકરીઓને જોયા જ છે. અને ગામડાની રૂઢી તો આ જ સાચી છે કે જ્યાં માવતર કે ને ત્યાં છોકરા અને છોકરી પરણે. બાકી શહેરમાં તો અત્યારે તમે જોવો ને તો માવતરને ખબર નથી રહેતી, પરણીને આવે પછી ખબર પડે કે અમે લગ્ન કરી લીધા. હા, આ મારી જ વાત કરો ને. હું 4 વર્ષની હતી અને જો મારા મા બાપ છે ને જઈને મારું હક પણ કરી આવ્યા હતા. ઈ લગ્ન ને ટાણે ઈ તે ઘરે જઈને પછી મોઢું જોયું, મને તો ખબર નહોતી કે કોણ હતું ને કોણ નહીં. બોલો. હા ભાઈ, આપણો સમય હતો ત્યારે એવું હતું, પણ અત્યારના સમયમાં જો આપણે વડીલો કહીએ એમ છોકરા કરે ને તો એ સારી વાત જ કહેવાય. આજકાલના છોકરાઓ છે ને ભૂપતભાઈ, ભણવાનું વધી ગયું, કોલેજમાં જતા આવતા થઈ ગયા, અને ઓલા ટીવી જોતા થઈ ગયા, વિડીયો જોતા થઈ ગયા, એમાં એના મન બધા ચંચળ થઈ ગયા. આપણામાં તો એવું કાંઈ હતું જ નહીં. મા બાપ જ્યાં પરણાવે ત્યાં જિંદગી કાઢી નાખતા. આજકાલના છોકરાઓને સમજાવવા બહુ આકરા છે. હું હા, અમુક પછી એમ કે માવતરની શિખામણ ન હોય. અરે માવતર ગમે એવી શિખામણ આપે, પણ હવે છોકરા જ ઊંધા રાહે ચડી જાય, એને થોડીક ખરાબ સંગત થાય ને એટલે આપણા સંસ્કાર ઢકાઈ જાય અને નવા બેહારી દે, એટલે ન કરવાનું કરે પછી. અને આમે કહેવાય જ છે કે છોકરું જ્યાં સુધી ઘરમાં રહી ને ત્યાં સુધી જ એના ઘરના સંસ્કાર હાલે. જેવું ઉમરો ઓળંગ્યો અને બીજાની વાય ચડ્યો એટલે પછી ઘરના બધા સંસ્કાર ધોવાઈ જાય. તમે કયો છો એમ. અરે અમારે જ હમણાં અમારે છે ને ભાણિયો છે ને 3 વર્ષનો થયો ને ત્યાં સુધી કે બહુ ડાયો, બહુ બધા વખાણે, પણ શેરીમાં રમે આવડો છો એટલે નો બોલવાનું બોલે ઘરે આવીને. હા તો હા, બધા સંસ્કાર ભૂલાઈ જાય. પણ સારું, હાલો હું તો શું કઉ છું કે હાલો હવે મારે તમારે ઘરે આવવાનો આટો બચી ગયો હો ને. તમે તમારે દીકરીની વાત કરી દેજો અને એને જે ગમતું હોય ને થોડું ઘણું લઈ દેજો. જાતિ જીદ કરે ને તો એમ કેજો તારે આવું ને કહી દો, એમ કેજો મારે કાંઈ નથી જોતું, કંકુ ને કન્યા મળે બહુ થઈ ગયું. હા, પણ ઘરે પછી મોહન ને આ વાતની ખબર છે કે નાનપણમાં હગાઈ થઈ હતી કે એવું કઈ નથી ખબર? વાત કરીને અમે કે તારી નાનપણમાં હગાઈ થઈ જ ગઈ છે અને હવે હું નક્કી કરવા જવાની છું કે કેદી લગ્ન લેવા છે. સારું છે, હાલો. જય શ્રી કૃષ્ણ. હાચવીને જાજો. હું એમ કહું છું વાડી આવ્યા છો તો હાલો ને ખોડે ચા પાણી કરીને જાજો. ના ના, મારે પછી મોડું થાય છે. અરે હા, હાચવીને જાજો. મારા મનમાં જે હતું ને અહીંયા થઈ ગયું. હવે વેવાઈ ત્યાં જવાનું જ નહીં રે. હારું હારું. કઈ બાજુ? કોણ છો તમે? એને પ્રેમ કરું છું. બસ ઓને ખોટા નાટક કરવાની જરૂર નથી. હા, તુમસામ જગ્યા સોઈ નથી ને છોકરીને છેડવા ગયો હે. આપણે નદી કાંઠે મળ્યા હતા, વાડીએ મળ્યા હતા, ભૂલી ગઈ? ગાડો થઈ ગયો છો હે? મારા મોહન સિવાય હું કોઈને મળી નથી, અને ત્યારે તને વળી ક્યારે મળી? રસ્તો મેળ માર. તારા વાળ, તારા ગાલ, હે? તારી મર્યાદામાં રહેશે. વધારે પડતું બોલતો નહીં, બાકી છે ને ઊંધા હાથની પડી જાય અહીંયા. શાંતિ રાખ, શાંતિ. મર્યાદામાં જ છું, મર્યાદામાં જ છું. હે? સો તારે સંપલા સંભાળ પેલા, પછી બીજી વાત કર. નીકળ આવ. છોડ! શું કરે છો? બચાવ! હા? પ્રેમ 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 બચાવ! તારા લખલા તારે હોય તારે ગામની બેન દીકરીઓને છેડ્યા કરે છે. એને કેટલી વાર કીધું છે હે કે આ કોઈ બેન દીકરીને છેડતો નહીં? કેટલી વાર તને કીધું? આ તારા બાપને સમજાયો. તારો બાપે તારી જેવો છે. ચાલો
બાપા હવે જ્યારે ગામ દીકરીઓની કર્યા કરે આભાર, તમારો બહુ બહુ આભાર. આજે કદાચ તમે ના આવ્યા હોત ને તો નરાધમ શું કરી બે. તું ચિંતા ના કર, એ નરાધમને મેં ભગાડી દીધો છે. તમે મોહનના ભાઈ છો ને? હા, મોહનનો ભાઈ જ છું. ભાઈ, કદાચ ભગવાને જ મને આ મોકો આપ્યો છે કે આજે તમારી હારે હું બધી વાત કરું. બાકી આવો ક્યારે મોકો મળે કે હું તમને રૂબરૂ મળવા આવું ને બધી વાત કરું. અરે તું આ કેવી વાત કરે છે? અને તું મને ઓળખે પણ છે? ઓળખું છું, તમારા આખા પરિવારને ઓળખું છું, સારી રીતના ઓળખું છું. કેમ કે મેં મારા મોહનને ઓળખો છે તો તમારા પરિવારને ન ઓળખું? એટલે તું કહેવા હું માંગે છે? સો ભાઈ, હું ને મોહન એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, પણ અત્યારે અમારા લોકોની સંબંધની વાતો હાલે છે ને ત્યાં કેવડાવે છે. નથી એ ઘરમાં કોઈને કહી શકતા કે નથી હું કહી શકતી. હવે સમજી ગયો કે જે છોકરીને મોહન પ્રેમ કરે છે છોકરી તું. ઈ છોકરી હું જ છું. અને જો તને કદાચ ખબર નહીં હોય તો કદાચ તને મોહને વાત કરી છે કે મોહનનું હક પણ નાનપણમાં જ થઈ ગયું છે. મારા બાપુએ એના ભાઈબંધની છોડી અરે એનું હક પણ કરી નાખ્યું. નાના હતા ને ત્યારે એને પેટે સાંડલા કરીને એકબીજાના હક પણ નક્કી કરી નાખ્યા. એટલે અમારી બેની ભલાઈ એમાં જ છે કે અમે એકબીજાને ભૂલી જાઓ. આવું ન બોલો ને ભાઈ. એક ઉમ્મીદ છે તમારી પાસેથી મને કે હું તમને વાત કહીશ ને તમે માનશો, પણ શું તમે આવું કરવા માંગતો તો પછી તમારી જેવા પ્રેમીઓનું શું થાય? મને ખાલી એકવાર મોકો આપો ને, હું બધું હંધું હરખું કરી નાખીશ. પણ તમે એકવાર એને સમજાવો ને. જો હા માહોડા ન પાડ. કહેવાય છે ને કે જેને હાસો પ્રેમ કરતા હોઈએ છે ને ક્યારે મળતું નથી. મોહનના તો લેખ પહેલેથી જ લખાઈ ગયા છે અને તે અજાણતા એને પ્રેમ કરી લીધો છે, પણ છતાંય કાંઈ વાંધો નહીં. તમે બે એકબીજાને પ્રેમ કરો તો હું એની યાર એનું હક પણ ચૂસીને એના બાપાને સમજાવી. હશે? હા, જો એવી માનશે ને તો મોહન તને જરૂર મળશે. કદાચ ન માને ને તો તારે કાયમ માટે મોહન ભૂલવો પડશે. ભાઈ, કઈ વાંધો નહીં. હશે અમે બે મળ્યા તો ખરી ને? ભગવાને કાંઈ હુમત તો સુધારી ને અને ભાઈ યાર મને વાત કરાવી છે. મને ખબર છે બધું હરખું થઈ જાય. અરે આવો આવો, જય શ્રી કૃષ્ણ. હા, તમે મારી દીકરીને જોવા આવ્યા છો ને? હા, તો જાઓ બહાર બેઠીએ છીએ, વાતચીત કરી લો, પછી હું મારી દીકરીને પૂછી લઉં. બરાબર? જાઓ તો તારે એમાં વિચારવાનું ન હોય. જાઓ, પછી હું આવું છું. હા, અરે બેટા, મહેમાન આવી ગયા છે, છોકરો તને જોવા આવ્યો છે. પાણી આપ ને વાતચીત કરી લો. જાઓ, પછી હું આવું છું. જા. અરે બેટા જા ને, આવ્યા છે, જા, પછી હું તને મળીશ. હો, જા. હે ભગવાન, આ છોકરો જોવા આવ્યો તો દીકરીને ગમી ગયો હોય ને તો સારું.
બોલાવું તો ખરો. સ્વીટી અહીં આવતો બેટા. સ્વીટી અરે આવી ગઈ મારી દીકરી. બેસ બેસ. અરે બેસ ને બેટા. છોકરો જોવા આવ્યો તો તને કેમ લાગ્યો? બેટા તને પૂછું છું, છોકરો જોવા આવ્યો તો તને કેમ લાગ્યો? તમને ગમ્યું? મને તો ગમે જ છે, એટલે તો જોવા બોલાવ્યો તો. અરે હું તને ખાલી પૂછું છું, તને કેમ લાગ્યો? હા, મુંજાઈને બેહી ગયા. કોણ થયું? કાઈ નહીં. એ તો બધું ઠીક. તમે છોકરી જોઈ આવ્યા, છોકરી કેવી લાગી? ગમી તમને? સારી લાગી? હા, એ કોને છોકરી જોઈ છે? આમ તમે ઉદાસ થઈને ના બેહો. હા બસ એમ. કેમ કોણે છોકરી જોઈ છે? એટલે તમે છોકરી જોવા ગયા હતા. કે હું તો નથી ગઈ છોકરી જોવા. છોકરી જોવા ગયા હતા, પણ મેં મોઢું નથી જોયું. મોહનભાઈ, હા શું વાત કરો છો તમે? છોકરી જોવા ગયા ને તમે એમને એમ પાછા આવતા રહ્યા? હા, હવે જે વસ્તુનું મને ગમતી જ નથી, જે વસ્તુ મારે પામવાની જ નથી, એને જોઈને શું કરવાનું? પણ તમારે એક વાર છોકરી જોવી તો કરી. હવે આ વાતની જાણ તમારા મોટા ભાઈને કે બાને થશે, તેનું પરિણામ શું આવશે તમને ખબર છે ને? પરિણામ જે આવે તે જ્યારે આવશે ને ત્યારે જોયું જશે. અત્યારે તો મારું ફાઇનલ છે, મારું નક્કી છે. મોહનભાઈ, તમે ઘરનાની વાત સાંભળી લો, અને હું તમને સાચું કહું છું કે તમે આ છોકરી સાથે લગ્ન કરવાની હા પાડી દો ઘરમાં. બાકી તમારા ભાઈને તમે ઓળખો જ છો, એનો મગજ કેવો છે એ. ક્યારે શક્ય નહીં બને. હું તમને સમજુ છું, પણ આ શું થાય, મારા પણ હાથ બાંધેલા છે, હું પણ મજબૂર છું, એટલે હું પણ આમાં તમારી કઈ મદદ કરી શકું એમ નથી. જો ભાભી, આ રાધા અને મને એક થવામાં ખાલી તમારો એકનો સહયોગ જોઈએ છે મારે. હવે તમે ના પાડી દેવાના હોય તો પછી હું આશા જ છોડી દઉં. પણ જો મેં મારાથી પૂરતી ટ્રાય કરી હતી ને, મેં સમજાવ્યા હતા ને બાને ને તમારા ભાઈને, પણ તમે એનું પરિણામ જોયું ને શું આવ્યું? પ્રયત્નો તમારા પૂરા હતા, પણ એ મારા છોકરી જોયા પહેલાના. હવે છોકરી જોયા પછીના પ્રયત્નો તમારા કેવા રહે છે ને એના ઉપર નક્કી થાય છે કે આ બા અને ભાઈ શું કરશે. છો તમારા બા અને તમારા ભાઈ એ જૂનવાણી રીત રિવાજમાં માનવા વાળા છે,
કે તમને પણ ખબર છે. અને એમના માટે એકવાર વચન અપાઈ ગયું એટલે તલવારની ધાર બરાબર છે. સારું તો પછી વચન અપાઈ ગયું છે, તલવારની ધાર ઉપર છે, તો ઠીક છે, કેમ રાખીએ. પણ મોહનભાઈ, આ વાતનો કઈ અંત તો લાવવો જ પડશે ને. છતાં પણ હું હજી એકવાર ટ્રાય કરીશ, મારાથી બનતી પ્રયત્ન કરી અને તમારા ભાઈને સમજાવવાની કોશિશ કરીશ. તમારા ભાઈ જો કદાચ મારી વાતને સમજે ને તો સારું, બાકી તો બધું ઉપરવાળાના હાથમાં છે. તો ભગવાન એવો કા ચમત્કાર કરે અને તમારા મોટા ભાઈ અને બા માની જાય. માની જાય કે ન માની જાય, મારી એક જ વાત છે, હું લગ્ન કરીશ તો રાધા સાથે. પેલા છે ને તમે તમારું રડવાનું બંધ કરો. તમે આ રડો છો ને એ મને જરાય નથી ગમતું. તો શું કરું? હું સમજુ તો તમારી બંનેની લાગણીને. કારણ કે પ્રેમ તો મેં પણ કર્યો છે, ભલે તમારી જેમ લગ્ન પહેલા નહીં લગ્ન પછી કર્યો છે, પણ પ્રેમ વસ્તુ શું કહેવાય, લાગણી વસ્તુ શું કહેવાય એ હું સારી રીતે સમજુ છું. 2 દિવસ પહેલા ઘરમાં જે ઝઘડો થયો તમારા લીધે અને તમારા ભાઈ મને ના બોલવાનું બોલ્યા, મારી સાથે વાત ના કરી અને એની જે ગમે જે મને મહેસૂસ થઈ છે ને એ હું સમજી શકું છું. આપણા દિલમાં કોઈ હોય ને અને આપણે જો કોઈ બીજાને એમની જગ્યા આપવી પડતી હોય ને ત્યારે હું સમજી શકું છું કે આપણે કોઈ બીજાને એ માણસની જગ્યા આપી નથી શકતા. તો પછી સમજાવો ને ભાઈને કે જો લગ્ન પછી પણ પતિ પત્ની પોતાનો પ્રેમ છોડી નથી શકતા, તો હજી તો અમે પ્રેમ પામ્યો જ નથી. તો ભૂત લગ્ન પછી કોઈ પતિ પત્ની એનો પ્રેમ છોડી શકે તો લગ્ન શું કામ કર્યા હોય? સમજાઈ ગયું ને તમને? મને તો હંધુય સમજાય છે કે એટલા માટે તો તમારી બાજુમાં ઊભી છું. પણ અત્યારે તો મારા પણ હાથ બાંધેલા છે તમારા ભાઈની આગળ. તો હું તમારી બાજુ બોલીશ તો મને એ બીક છે કે તમારા ભાઈ મને બા મને આ ઘરમાંથી કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ? સમજાવો ભાઈને, તમે સમજાવો કે શું કરવું જોઈએ. મેં હંધો પ્રયત્ન કર્યો છે તમારા ભાઈને સમજાવવાનો, પણ એ કોઈ વાતને માનવા તૈયાર નથી. અને હા, મને રાધા પણ મળી હતી 2 દિવસ પહેલા. પાણી ભરવા ગઈ ને ત્યારે એ પણ બિચારી બહુ રડતી હતી અને એનું દુઃખ મને કહેતી હતી. એ કહેતી હતી, ભાભી મોહન સાથે જો મારા લગ્ન નહીં થાય ને તો હું આ દુનિયા મૂકી દઈશ. હવે જો તમે એમને સમજાવો ને મોહનભાઈ કે આ બધું ના કરે, આ બધી વસ્તુ ખોટી કહેવાય. જે ઈ કરવાની છે ને, કદાચ ઈ હું કરવાનો. મોહનભાઈ, હા શું બોલો છો તમે? તમે આ ઘરનો તો એકવાર વિચાર કરો. તમને કઈ થશે તો શું બા, તમારા ભાઈ કે હું, અમે કોઈ જીવી શકશું? હવે તમને તો ખબર છે કે તમારા ભાઈને તમે કેટલા વાલા છો હોય. તો ભાઈને સમજાવો કે મને કઈ ન થાય, કે મને કઈ બીજા વિચારો ન આવે ને એ પેલા પ્રેમને પમાઈ દે બસ. મોહનભાઈ, હું તમને પાકું તો નથી કહેતી, પણ હું પ્રયત્ન કરવાની કોશિશ જરૂર કરીશ કે તમારા બંનેનો પ્રેમ પૂરો થઈ જાય. અને માતાજીને પણ એટલી જ પ્રાર્થના કરું છું કે તમને 2 પ્રેમી પંખીડાઓને નોખા ન કરે. સારું, તમારા પ્રયત્નો સફળ નીવડે એવી ભગવાનને પ્રાર્થના. અને હા, વાત એ મારે ઘરમાં કરવી જ પડશે ને કે દેવાભાઈ છોકરી જોવા ગયા પણ છોકરી જોયા વગર ના જ આવતા રહ્યા. બાકી તો તમારા ભાઈને ખબર પડશે ને કે તો પાછો મારો જ વારો કાઢશે ને. પણ તમે કઈ ઉપાધિ કરો માં, જે થાય ને એ જોયું થાય આપણે. સારું હાલો, હવે ઘરમાં હાલો અને એ બહાર નથી બેહવું. હું આવું થોડી વારમાં, તમે જાઓ. હા, પણ વધારે ના બેહતા આવે અહીંયા બારા. હા ભાભી, બસ હવે ખાલી તમારી એક ઉપર આશા છે, હા છેલ્લી આશા. હા, મારથી જેટલો બનશે ને એટલો પ્રયત્ન હું કરે. અને હારું હાલો, હું ઘરમાં જાઉં, તમે જલ્દી આવજો હો હવે. હા. બાકી હું હાવણી લઈને લેવા આવે તમને. મોહન, તો કઈ બોલતો? હું બોલું? કેમ પણ કંઈક બોલો તો ખરા, તો ખબર પડશે ને. છોકરી જોવા ગયો તો. પછી હું આવતો રહ્યો. જોઈ આવ્યા એમ? મોઢું નથી જોયું. એટલે કા છોકરી જોવા ગયા હતા ને તમે એનું મોઢું કા ન જોયું? ક્યાંથી જોયું?
મારે જેનું મોઢું જોવું હતું, જેને મારે પામવી હતી, એ તો મળવાની નથી ને. એનું મોઢું જોઈને શું કરવાનું? સાચું કહું તો આવ્યો હતો, મેં એનું મોઢું નથી જોયું. બરાબર. મોહન ક્યાંથી હાથે હવે ગમે તે થાય, ચાલો આ છોકરાનું મોઢું ન જોયું, એનું ન જોયું, પણ ગમે ત્યારે લગ્ન તો આપણે કરવા જ પડશે ને. આખી જિંદગી કઈ આમ નામ થોડી નીકળવાની છે. બરાબર, સાચી વાત છે તારી. પણ કદાચ એવું પણ થાય કે સમય નીકળી જાય અને મને કોઈ છોકરી આ ન પાડે, તને કોઈ છોકરો આ ન પાડે અને આપણું થઈ જાય. વાહ, પછી તમે એ ઉમ્મીદે છો હે ને? શક્ય નથી, મને ખબર છે કે આ વાત જરા કઈ શક્ય નથી, પણ તે કીધું એમ સારું વિચારવું જોઈએ ને. હા, સારું જ વિચારવું જોઈએ ને, કેમ કે આજ નહીં તો કાલ લગ્ન તો થવાના જ છે. કદાચ તમારી યારે નહીં તો બીજા હારે. આ શું કહું ને, તો મને હવે આ લગ્ન કરવા ઉપરથી મને જ ઉઠી ગયું. જ્યારથી મને એ ખબર પડી છે ને કે મારું તારી હારે કાંઈ છે જ નહીં, એટલે કે કાંઈ થવાનું જ નથી. એકવારમાં થોડું ડરી ગયો, તમે એમ બોલ્યા ને કઈ છે જ નહીં એમ. હા, આવું બધું ન બોલો, પણ આમ એક કામ કરીએ આપણે. દીકરીની સાથ શું, આવી વાત ન કરવી જોઈએ, પણ નોટ માનતા હોય તો આપણે કઈક જતા રહીએ. હાલો. નહીં, ક્યારેય નહીં. આમાં તારા ખોડાની ને મારા ખોડાની બેની આબરૂ જાય. એ લોકો સમજવા તૈયાર નથી તો ખોયડાને શું કરવું છે? જુદા થવું પડે તો જુદા થઈ જાવ, પણ આપણે આપણા ઘરની ઇજ્જત તો સાચવીને લેવું. આપણા પ્રેમ માટે આ જીવનભર આપણા પરિવાર ઉપર લોકો મેણા ટોણા મારી જાય સાંભળવાની વાત મારે નથી થવા દેવી. નહીં તારા કે નહીં મારા ઘરમાં. બસ આ હંતુ જ વિચારતા રહેશો એટલે આપણી બુલી છે સોડી છે ને, તોડવામાં કોઈ કચાશ બાકી ન રાખે, તરત જ તૂટી જાય. કેમ કે આપણા મન જ મક્કમ નથી તો પછી આ દુનિયા વાળા શું સમજાવે? તને શું લાગે છે આપણે આવી રીતે આમ ગમે ત્યાં વહી જાઉં અકેથી રહેવું? નહીં, આપણે આપણા પરિવારને દખી કરીને ક્યારેક ખુશ નહીં રહી ગઈ, સમજી? એટલે ભલા એમાં છે કે પ્રેમ કર્યો છે, જો જુદા થવું પડે ને તો થઈ જાવ, પણ પરિવારને દખી નહીં કરી. અને આ લખ્યું છે ને કે હાસ્ય પ્રેમ ક્યારે નથી મળતો. તો એમ સમજી લે કે તે અને મેં હાસ્ય પ્રેમ કર્યો છે. બે જ વસ્તુ હોય છે કે હાસ્ય પ્રેમ મળે છે અને કા નથી મળતો. આવા સ્વેડ સાંભળવાના બાકી રહ્યા હતા. મારીથી છે ને હવે નથી સંભળાતું વધારે. તમારે જે કરવું હોય એ કરો, બાકી મારીથી જેટલો ઉપાય બનતો હતો ને એટલો મેં તમને કીધો. ભાગમાં વાત કરીએ ઈ છે છોકરી સાથે મેં વાત કરી, બાકી તમારા મગજમાં તો આવો કઈ વિચાર જ નતો આવ્યો. ના ના, એટલે મને બધા આવા શબ્દો બોલવાનો આનંદ થાય છે, આનંદ મળે છે. નહીં, મને નથી ખબર કાઈ. જો ભગવાને જે લખ્યું હોય છે ને એ થાય. આપણે ગમે એટલા પ્રયત્નો કરી લેશું ને એના લેખમાં મેં ક્યારેય નહીં મારી. ભગવાન આવો છે હે? ભગવાન કેમ આવો છે? હવે પ્રેમ કરતા હોય એને જ ન મેળવે, એને હંધી ખબર હોય પેલા પોતે જ મેળવે બે વ્યક્તિને કે હા ચલો તમે બે મળ્યા છો. જ્યારે આટલો પ્રેમ થઈ જાય, લગ્ન કરવા હોય ત્યારે ભગવાન જ પોતે નોખા પાડી દે. આવો કેમ ભગવાન હતો? હવે એને આપણા વિશે શું વિચાર્યું છે, શું કરવાનો છે, એ તો ભગવાનને જ ખબર છે. શું ખબર તારા માટે અને મારા માટે એને શું વિચારી રાખ્યું છે? બસ નોખા પાડવા એ જ વિચાર્યું છે.
બીજું કઈ નહીં. બાકી તો આટલા પ્રયત્ન આપણે એકલું થઈ ગયા હોત. સાચી વાત છે. પ્રયત્ન ઘણા કર્યા, પણ આપણા ઘણા પ્રયત્નોમાં એનો એક પ્રયત્ન બહુ મોટો હોય છે. શું થાય એની તને નથી ખબર ને મને નથી ખબર. એટલે આગળનું ખોટું વિચારીને આપણે દુઃખી થવું એની કરતા અત્યારનું આપણે જીવીએ એને તો દુઃખી ના કરી. સમજે છે? અત્યારે જેટલો સમય આપણને હારે રહેવા મળે છે રહી લઈએ, જીવી લઈએ. તો પછી એ સમયને વિચારીને જીવ બાળીએ. જીવ તો અત્યારે આપણે ભેગા બેઠા છે તોય બાળી જ છે ને. શું છે આમાં નફો તમારો? કઈ નહીં. તો પછી એમ વિચારીએ ને કે જેટલો સમય મળ્યો છે ને કેટલી સારી રીતે વિતાવો. પણ હું તમારી વગર નહીં રહી શકું. ના ના, હું તારી વગર રહી ગઈ ને. હે રોવાનું બંધ કરી. આવું જ બોલતા હોય સારું હોય સર. હવે જો આપણી પાસે એટલો સમય નથી કે હું તને રિહાઈ પછી મનાવીશ અને પછી આપણે હસતા હસતા આનંદથી વાતો કરીશું. એટલે એ બધું ભૂલી જા. જેટલે આ પળમાં આપણે જેટલી વાતો કરી શકીએ ને એટલી વાતો કરી જ લેવી છે. જ્યાં સુધી સપના જોયે ને ત્યાં સુધી જોઈ જ લેવા છે. પછી ભલે ને પૂરા ન થાય. કઈ બાજુ કેમ તારે કઈ કામ છે? હું જ્યાં જાઉં ત્યાં. લે મને મળવા જ આવતો તો. હા, મને મળીને તારે શું કામ છે? હું તને પ્રેમ કરું છું. હા, કેવી વાત કરે છે તું? મને પ્રેમ કરે છે એટલે મારા લગ્ન થઈ ગયા છે. હું કઈ કુંવારી છોકરી નથી કે તું મને પ્રેમ કરવા આવ્યો. ભૂલી ગઈ? આપણે વાડીએ પાણી પેલા મળ્યા હતા, નદીએ મળ્યા હતા. ઓહ, એટલે મને એવું લાગે છે કે વાડીએ જ મેં તને લપાટ મારી હતી. એ લપાટ તું ભૂલી ગયો લાગે છે મારા હાથની. એટલે બીજી વખતે લપાટ ખાવા આવ્યો લાગે છે નહીં? કેમ લપાટ ખાવા? એટલે તું મને જયારે વાડીએ મળવા આવ્યો ત્યારે તું મને બોલ્યો ત્યારે મેં તને એક લાફો માર્યો હતો. એ લાફો તું ભૂલી ગયો લાગે છે. તારી હાટું ફૂલ લાવ્યો. હે હા, તારા ફૂલ રેક તારી પાહે તું. અને તને કઈ શરમ જેવું છે કે નહીં? મારા ઘરવાળાને ખબર પડશે ને તો તારા રાઈ રાઈ જેવા કરતા કરશે અને તને ક્યાંય નો નહીં રાખે. તારા વાળ, તારા હાથ. મને લાગે છે કે તું પાછો મારા હાથનો લપાટ ખાઈશ જ. હવે તું એમ નહીં માને એમ ને? હા પાડી દે. હા પાડી દઉં એમ. એટલે હવે તારે એ લાફો ખાવો જ છે પાછો એમ ને? તું લે, છોડ મારા હાથ, છોડ મારા હાથ એમ કહું છું. સાલા મારી બૈરી પર આકે કરે છે. મારી બૈરી પર નજર બગાડે છે. એટલે તું જો ને કે પર નજર બગાડ ખાલી અહીંયા કેમ આવ્યો? હે કેમ આવ્યો? જલ્દી કર. સાલા ખાવાના તો દાડિયા જ ભાંગી નખાય. તને કઈ થયું તો નથી ને? ના. સાલા આની હાલત વધતી જાય છે. આ લખાને તો છે ને મારા રામ રમાડવા પડશે. હા, ત્રીજી વખત બનાવ બન્યો આવો આનો. પણ હવે તું ચિંતા કરમાં. હવે એ લખાને તો એવો પાઠ ભણાવીશ ને કે એની હાથ પેઢીમાં કોઈ દી કોઈ છોકરીની છેડતી નહીં કરે. આજ એના બાપ પાસે જઈને ફરિયાદ કરું કે સમજાવી દેજો તમારા દીકરાને, નહીતર ક્યાંક દીકરા વગર ના થઈ જાય. તમને કાં મારું આટલું બધી આજે પેટમાં બળ્યું? કહી દીધું તો તમે મને બહુ બોલતા હતા. એવી વાત કરે છે તું? આ સવાલ મને કરે છે કે મને તારું પેટમાં કેમ બળે? તું મારી ઘરવાળી છે, મારી પત્ની છે, અને કોઈ મારી પત્ની પર નજર બગાડે તો મને તકલીફ ના થાય? પણ પ્રેમ તો તમે મને કરતા નથી ને? એવી વાત કરે છે. મારા જીવ કરતા પણ વધારે તને પ્રેમ કરું છું. તમે મને પ્રેમ કરતા હોત ને તો તમે મોહનભાઈની વાતને પણ સમજી શક્યા હોત કે મોહનભાઈ રાધાને એટલો જ પ્રેમ કરે છે. આજે મને કઈક થઈ ગયું હોત તો શું તમે મારા વગર જીવી શકત? તમે મારા વગર રહી શકત?
તમે મારી જગ્યા તો તમારા દિલમાં બીજાને આપી શકે? તું આવું ના બોલ. હું તારા વગર એક ઘરે પણ ના રહી શકું. મને કઈ થઈ ગયું હોત અને હું મરી ગઈ હોત અને તમારા બીજા લગ્ન કરવાની વાત આવી, આવું ક્યારેય ના બોલતી. આવું ક્યારેય ના બોલતી. અને કઈ થઈ જાય ને તો હું પણ ના જીવી શકું. મહેરબાની કરીને આવા શબ્દનો ઉપયોગ ના કર. હું પણ તમને એક સમજાવવા માંગુ છું કે તમે મોહનભાઈની ભાવનાને સમજો, એની વેદનાને સમજો. એ પણ રાધાને જ પ્રેમ કરે છે તો એના દિલમાં એ બીજી છોકરીને કઈ રીતે વસાવી શકે? પણ તું સમજતી નથી. આપણા બાપુએ એના ભાઈબંધને વચન આપેલું છે, તો આપણે એ વચનને કેમ ફોક કરી શકીએ? એ વચનના ખાતર તમે મોહનભાઈની જિંદગી બરબાદ કરી દેશો, એમની જિંદગી બરબાદ કરી દેશો? હે ભગવાન. અને તમે જે રીત રિવાજોનું કહો છો એ રીત રિવાજ બધા બનાવ્યા છે કોણે? આપણે જ બનાવ્યા છે ને. ભગવાને તો કઈ નથી બનાવ્યા. સાચી વાત છે તારી. તું કહે છે ને એ સાચી વાત છે. જો હું મહેનત કરીશ કે મોહનને એનો પ્રેમ મળે, પણ આ બધું કરવા માટે આપણે બાને પણ મનાવવા પડશે ને. એ બાને તો મનાવવા જ પડશે. અને મને રાધા પણ મળી હતી. બિચારી મારી પાસે કેટલું કરગરતી હતી, કેટલું લડતી હતી. ઠીક છે, કઈ વાંધો નહીં. આપણે બાને વાત કરીશું કે દેવાના લગ્ન રાધા સાથે થાય. વાત નહીં, દેવાભાઈના લગ્ન રાધા સાથે કરાવવાના જ છે આપણે, ગમે એ પરિસ્થિતિ હોય. ઠીક છે, સારું ચાલ હવે ઘરે જઈએ. ચાલ. મોહન શું કરે છે? કેમ આમ આટલા ઉદાસ તો? જાણે તને તો ખબર જ નથી. હારી ગયો તું જિંદગીથી. હાવ એટલે હાવ હારી ગયો. નથી સમજાતું મને શું કરવું. કાઈ નહીં, હવે કાઈ નથી કરવાનું. મેં નિર્ણય લઈ લીધો છે. શું લીધું? જો મેં તને ભાગવા વાળી વાત કરી હતી, મેં હંધી વાત કરી, પણ તે મને કીધું ને એ મને સમજાય છે કે આ ભાગવું એ વ્યાજબી નથી. હવે કુદરતે આપણા નસીબમાં જે લખ્યું છે એને સ્વીકારવા સિવાય આપણી પાસે કોઈ બીજો રસ્તો નથી. એ જ તો નથી. કુદરત હરખું ઉજાડતો આ પાર કે પેલે પાર ઉજાડે તો ખબર પડે શું કરવું. ઉજાડી દીધું છે ને, હવે ઉજાડી દીધું છે. મને હવે એટલી ખબર છે કે આપણી છેલ્લી મુલાકાત છે. આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ. અને જ્યાં લગ્ન નક્કી કર્યા છે ને ત્યાં લગ્ન કરી લઈશ. સારી વાત છે. તે આ સ્વીકાર્યું ને મને ગમ્યું. ખબર તો પડશે કે આપણે આજે દુઃખી હતા ને એમાંથી ખુશી મેળવવાનો કાંઈક રસ્તો મળશે. ખુશી તો મને આ જીવન નહીં મળે. કદાચ ગમે એટલો સારો છોકરો મળે ને તોય નહીં. પ્રેમ એકવાર થાય છે અને મોહન એ પ્રેમ મેં તમને કરી લીધો છે. હવે મારામાં હિંમત નથી બીજી વાર કોઈને પ્રેમ કરવાની. પ્રયત્ન તો થાય ને, પ્રયત્ન કરવાના. કદાચ મળી જાય તમને તમારો પ્રેમ. એટલે તમે એ પ્રયત્ન કરો છો? હું આપણા પ્રેમની વાત નથી કરતો. આપણે એ જ ને, તમે કહો છો કે પ્રયત્ન કરવાના તો બીજો પ્રેમ કદાચ મળી જાય. તો તમે એ પ્રયત્ન કરો છો? નહીં, આ તો તને દિલાસો આપવા માટે. શું થયું? અરે શું થયું? સાપ! એટલો મોટો સાપ! અરે મોહન! 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 ઝેર સડતું જાય. ઝેર સડે એની પહેલા મારે આનું કઈક ઉપાય કરવો પડે. નહીંતર મારો મોહનનો જીવ જતો રહે. મોહન!
કેમ બેટા આમ ઢીલી ઢીલી આવે છે? શું થયું છે તને? વાત કરું તમને બાપુ. પણ કઈક વાત કેટ તો મને ખબર પડે ને. અને કેમ આમ શરીર હાવ આવું થઈ ગયું છે? શું થયું છે? બાપુ હવે હું કહું તમને. હા, ગોમતી બેન નો દીકરો છે ખબર ને? એ ગોમતી બેન ના દીકરાને કાલે છે ને સાપે ડંખ માર્યો તો મેં એનું ઝેર ઉતાર્યું હતું. ઓહો. અને એનો છે ને મેં જીવ બચાવ્યો હતો. એટલે થોડી તબિયત ન સારી, સમજાણું? બિચારાને સાપ કઈડી ગયો, મારથી તો સોવાયું નહીં. તે મેં છે ને પછી ઝેર ઉતાર્યું એનું. હા પણ બેટા તને જે જોવા આવ્યો હતો ને ઈ ગોમતી બેન નો દીકરો જ હતો. એટલે દેવ. હા, દેવ જ હતો. કેમ તે નતો ઓળખ્યો એને? ઓળખવાની ક્યાં કરો છો બાપુ? મેં તેની સામું નતું જોયું કોણ છે. હા બસ, તો તમારો વાંધો જ આ હતો કે એકાબીજીની સામું જોવો, વાતચીત કરો તો ખબર પડે ને. આ તો બસ મેં કીધું તોય પરાને પાણી લઈને ગઈ. તે બાપુ તમે આ જે મારા માંગાની વાત કરતા હતા, મને જોવા છોકરો આવવાનો તો આ દેવ હતો? હા, એ ગોમતી બેન નો દેવ. કેમ ઓળખે છે તું એને? ના ના, એટલે એમ તો ઓળખતા જોઈએ ને, એક ગામના છીએ તો. હા હા. પણ મને નહોતી ખબર કે દેવ મને જોવા આવે છે. એટલે તમે મારું એની હારે નક્કી કરવાના છો? હા બેટા, દેવ હારી જ નક્કી કરવાનું હતું. કારણ કે દેવને હું નહોતો ઓળખતો, કારણ કે નાનો હતો તે જોયો હતો. અને આ જોવા આવ્યો એ પહેલી વાર મેં જોયો એને કે આ ગોમતી બેન નો દેવ. એટલે આજે નાનપણમાં અમારી સગાઈ થઈ હતી, એટલે અમારા બેની જ થઈ હતી. હા, તારી ને દેવની જ. શું વાત કરો છો બાપુ? હા, તને ન્યા કઈ વાંધો નથી ને? મને અને ત્યાં વાંધો હોય એટલે મને કઈ વાંધો નથી. મને નહોતી ખબર કે તમે જે છોકરાની વાત કરો છો અને નાનપણમાં અમારા જેની હારે મારી વગાઈ થઈ છે, મારા લેખ જેની હારે લખાયા છે, એ મારો દેવ છે. તારો દેવ એટલે તું ઓળખશો ને પહેલેથી? બાપુ સાચી વાત કહું તમને, હા બોલ. આટલા ડાળાથી હું તમને ના પાડતી હતી કે મારે લગ્ન નથી કરવા. એનું એકમાત્ર કારણ દેવ છે. કેમ, દેવે કઈ કીધું તું? અરે મને તો એ નહોતી ખબર કે દેવ જ છે જે મારો થનાર પતિ છે. પણ આ તો અત્યારે મને ખબર પડી. હું તો પહેલેથી જ એને મારો પતિ માની ચૂકી હતી. મતલબ કે અમારા બંનેના મન તો પહેલેથી મળેલા જ હતા. પણ અમને એ નહોતી ખબર કે તમે લોકોએ તો પહેલેથી અમારા બંનેનું નક્કી કરાવ્યું છે. તો અમે તો આ લગ્ન તોડવા માંગતા હતા કે એનું કોઈક બીજા હારે નક્કી થયું છે અને મારું કોઈક બીજા હારે. જો તો ખરા. જો બેટા, ભગવાન છે ને જેના લખેલા હોય ને એને ગમે એ બાને ભેગા જ કરી દે છે, હા પાડે કે ના પાડે. તમારા બંનેના લેખ વિધાતા એ લખ્યા હતા અને તમારા બંનેના મનમાં થોડીક આટી હતી કે આ વાતની ખબર નહોતી. પણ અંતે શોખ થયો ને તું જેને મનમાં વસાવીને બેઠી છો, બસ એની હારી તારું નક્કી થઈ ગયું ને. માની ગયો ભગવાન તમને. આજે કહેવાય છે ને કે આ વિધાતાના લખેલા લેખ સાચા થાય છે. આજે તમે જોઈ લીધું. મને હજી વિશ્વાસ નથી થતો કે મારા લગ્ન દેવ હારે જ થાય છે. અરે તે એના છોકરાનો જીવ બસાવ્યો છે તો હાલ અટાણા જ આપણે એના ઘરે જવું છે અને બધી શોખવેટ કરવી છે. ગોમતી બેન ને આ વાતની ખબર નથી. ઈ એના છોકરાનું કઈક બીજે નાન તે વાતો કરતા હતા બધા, અને આ તારું મન નહોતું. તો અત્યારે આપણે એના ઘરે જઈ અને બધી શોખ કરીએ અને તારો હાથ એના છોકરાના હાથમાં આપી દો. હશે બાપુ. હાલ હાલ બાપુ હાલો જલ્દી. હાલો હાલો. મોહન રાધા, તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપુ, હા બાપુ. મોહન, તમે જેના ઘરે જોવા આવ્યા હતા ને, એ છોકરી બીજું કોઈ નહીં, એ હું જ છું. અને આપણે એકબીજા અમે જોયું જ નહીં, તો આપણને ખબર કેમ પડે? આપણા ઘરપણની વાત થતી હતી. ક્યાંથી જોઈએ? હા, પણ આજે
ગભરાતી આવી ને તો મેં એને પૂછ્યું શું થયું. એ કે ઓલા કાલે ગોમતીબાના દીકરાને એરુએ ડંખ માર્યો હતો અને મેં એનું ઝેર ઉતાર્યું. ત્યારે મેં એને શોખવેટ કરી કે ગોમતીબાનો દીકરો જ તને જોવા આવ્યો હતો, પણ ઈ કે અમે એકબીજાને સામું જ નહોતું જોયું. તો મેં કીધું આમાં હું શું કરું. જો વિધિના લેખમાં કોઈ મેખ મારી શકે? આપણે ગમે એટલું રોકીએ પણ એને જે જોડી બનાવી છે એને કોઈ તોડી ન શકે. છેલ્લે જો આ એરું વચ્ચે આવ્યો, નિમિત્ત ઈ જ બન્યો તમને બેઉને મેળવવામાં. હા, અને આ છે ને અત્યાર સુધી મને એમ કહેતી કે મારે લગ્ન નથી કરવા, પણ મને થોડી ખબર હતી કે આપણે નાનપણમાં એની હગાઈ કરી નાખી છે. એ જ છોકરા એને મન મળી ગયું છે. એલા પણ આના ઈ શબ્દ હતા, હજી નથી કરવા, હજી 2-4 વર્ષ જવા દ્યો, હું ઉતાવળ છે. હવે લ્યો આ દાઢી મૂછવાળો થઈ ગયો ને એને ઉતાવળ નહોતી લગ્ન કરવાની. અને એનું કારણ એ કે એકબીજાના મન મળી ગયા હતા અને ભગવાને પાછા ભેળા કરી દીધા. પણ હે આ ભગવાનને ભેળા કરવા માટે એરું મળ્યો, બીજું કોઈ ન મળ્યું. પણ કાંઈક નું કાંઈક બાનું તો ભગવાન આપે જ છે, તો જ એકબીજાનો મેળાપ થાય અને એકબીજા વિખોટા પડે. હવે તો હસો, હજી દુખે છે? ઈ છે ને એમ નહીં દાંત કાઢે. અહીંયા વહી આવો તમે. લાવ તારો હાથ લાવો. હવે દાંત કાઢશે. હાલો આપણે ડેલી માં જઈને બેસીએ. હાલો હાલો હાલો. હા. મોહન, દાદા જોયું ને, કીધું તું કે જેને મારે પામવું હતું એ મળ્યું નહીં, જેને જોવા ગયો એને મેં જોયું નહીં, અને જેને હકીકતથી ચાહ્યો તો એ આજે સામેથી આવી ગયો. હા, આના બધાય વિધાતાના લેખ છે હો ભાઈ. આ લેખમાં મેક ન હોય. મેં તને કીધું તું ને, બે જ વસ્તુ હોય. જો સાચો પ્રેમ હોય ને તો કામ મળી જાય, અને જો સાચો પ્રેમ હોય તો બે અલગ થઈ જાય. હા પણ જુઓ ને, આ વિધાતાના લેખ કેવા છે? હે, તારે નક્કી જ હતું આપણા બેનું થોઈ એટલે ગોળ ચક્કર ફેર્યા આપણે. પરીક્ષા લેતા હતા. પૂરી રીતની પરીક્ષા. પણ મને લાગે છે કે આપણો પ્રેમ એટલો અટૂટ હતો ને કે વિધાતાને ખબર હતી હું કદાચ ગમે એટલી પરીક્ષા લઈશ ને પણ આ બંનેનો પ્રેમ અટૂટ ને અટૂટ જ રહેવાનો છે. એ બંને એકબીજાથી નોખા નહીં થાય. એટલે તો છેવટે મને એરું આવ્યો તો એરું ખબર તો પડી ને કે આટલા ટાઈમથી આપણા બંનેની સગપણની વાત ચાલતી હતી. એક નાગદાદાએ આપણને એકબીજા સાથે ઓળખાણ કરાવી દીધી, નહીતર તો હજી આપણે એકબીજાને જોઈ લીધું પણ શક પણ ક્યાં કરવાના હતા. સારું થયું ટાઈમે નાગદાદાએ આપણને ડંખ મારીને દર્શન આપી દીધા. હા, આ ભગવાને કર્યું હતું. આ રાધા અને મોહનનો સાથ હવે અતૂટ રહેશે જન્મો જન્મ સુધી.